જોડે જોડે એનો સ્વીકાર અર્થાત જે હકીકત છે એનો સ્વીકાર, અને સાથે સાથે એમાંથી એનું કંઈક કરવા માટેનો પ્રયત્ન. જાણ્યા પછી કશું કર્યા વગર ના ચાલે. પછી અમારા રાગ બધું મને ખબર છે એટલું પૂરતું નથી, પણ પછી એના વડે કંઈક કરવાની પણ રહ્યું છે. તો ખબર પડશે કે બંધન કોને કહેવાય, ટૂંકમાં બંધન કોને કહેવાય એ આપણે ખબર પડશે તો આપણે સમાધિ છૂટવાનું જે ખબર પડે. નહીં આપણે પ્રયત્નો તો ઘણા કરતા હોય, જેમ તેમ કંઈક પેલા જે આંખે પાટા બાંધ્યા હોય ને પછી આપણને દોડાવે અને જેમ તેમ તો લાખીઓ પાટા કરે, ખબર ના કે પેલું માટલું ક્યાં છે. આમ તો આમ આંખે પાટા બાંધે માટલાને મારવાનું, પછી આમાં ગોળ ગોળ ફરીને છોડે એટલે પેલા આમ જઈને હવા મારતો તો બહુ હોય. તો આપણે જેનો કરતા તો બહુ હોય, પણ જે જગ્યાએ કરવાનું ના કરતા હોય એટલે આ કરવાની જરૂર છે કે કેવી રીતે આપણા મનનો પરિચય મેળવવાની જરૂર છે, અને કઈ જગ્યાએ આપણે ધ્યાન દેવાની જરૂર છે, ક્યાં જગ્યાએ સફાઈ કરવાની જરૂર છે. તો ભગવાન કહે છે તો અમારી મુક્ત કેમ થઈ જશે? કારણ કે તું કર્મ મને સમર્પિત કરી છે, એટલે એમાં કોઈ પ્રકારની ગણતરી હોય ને. ગણતરી એક જ, આ કર્મ કેવી રીતે ઈશ્વરને સમર્પિત થાય. હવે જયારે ભગવાનનું ભક્ત હોઉં તો મારે કર્મ કરવાનું હોય ત્યારે શું મારા મનને કહું? યથા મય અર્પિતમ સ્યાત તથા કુરુષ્વ. આ કર્મ જે રીતે મને સમર્પિત એ રીતે કર. ટૂંકમાં આમાંથી શું લાભ થશે એ ગણતરી નથી, પરંતુ શા માટે કરવું એનો પણ વિરોધ નથી. શા માટે કરવું? ઈશ્વરે મને આજ્ઞા કરી એટલા માટે, અથવા ઈશ્વરને પ્રેરણા કરી એટલા માટે, ભગવાનને ગમે છે એટલા માટે. શા માટે? એટલે એટલા માટે કરવું, એટલે એનો પણ વિરોધ નહીં. વિરોધ મને શું મળે છે તો કે મને મળવું અગત્યનું નથી. આ કર્મ ઈશ્વરને સમર્પિત કરવાની તક મળી. એટલે મારું ધ્યાન સમર્પણ વૃત્તિમાં હોય તો પેલી ગણતરીમાં ના હોય. એ ગણતરી ના થાય તે કર્મ બંધન કરનારું ના નીવડે. કર્મ ક્યારે બંધન કરનારું નીવડે? જ્યારે વ્યક્તિગત વળતરની કે વ્યક્તિગત લાભની ગણતરી હોય તો જ એ કર્મ બંધન કરનારું નીવડે. તો જ મારામાં રાગ દ્વેષના પ્રત્યાઘાતો ઉત્પન્ન કરી શકે. જ્યારે એવી ગણતરી ના હોય તો એ કર્મવાનો કોઈ બંધન ન ઉત્પન્ન કરે, કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ઉત્પન્ન ના કરે. મોક્ષ છે આ રીતે કર્મ બંધન રૂપ છે, એમાંથી મુક્ત થઈ જશે. કર્માણીય બંધનવાની તૈ કર્મબંધન મત એવમ એટલે મત સમર્પણ કુર્વન. આ પ્રકારે મારું સમર્પણ કરતો મોક્ષ છે તો મુક્ત થશે. એટલે કર્માણીય બંધનાની, આ કર્મ જ બંધન છે. એ પણ બરોબર નથી. કર્મને બંધન કેવું બરોબર નથી. કારણ કે કર્મ તો બિચારું કર્મ છે, જળ છે કે ચેતન ન બાંધી શકે. કઈ વસ્તુ બાંધે છે? આપણી અનેક પ્રકારની અપેક્ષાઓ. શેમાંથી જન્મે? જ્ઞાનમાંથી જન્મે, ભયમાંથી જન્મે. આ અપેક્ષાઓ શેમ છે? ભયને કારણે છે. મારે શું થશે અને શું નહીં થાય? કે મને આટલી સલામતી નહીં હોય તો શું થશે? મારી પાસે આટલું નહીં હોય તો મારું શું થશે? મને આમ નહીં થાય તો મારું શું થશે? પેલું આમ કરશે તો મારું શું થશે? પેલા આમ નહીં કરે તો મારું શું? એમ કરીને દરેકની અંદર પછી આપણે દરેક વખતે આપણું જ સચવાય એ પ્રકારની વ્યવસ્થા કરતા હોય. હંમેશા આપણે ભાગ્ય પરિસ્થિતિને પણ સમર્પિત થતા હોય છે. ભગવાનને સમર્પિત હોય, પરિસ્થિતિને સમર્પિત હોય, ચાલો જેવું આવ્યું તેવું ચાલો એમ નહીં. એમાં પણ મારી ઈચ્છા પ્રમાણે કે મારી અનુકૂળતા પ્રમાણે કામ કરવું. કેવી રીતે હું બહારની પરિસ્થિતિમાં પરિવર્તન કરું જેથી મારી અનુકૂળતા ઉત્પન્ન થાય, એવું હંમેશા આપણો થતો હોય. ટૂંકમાં આ બધી ગણતરીની અંદર આપણો બધો સમય જતો જોયો વિચાર આપણો સમય સમા જાય છે. આ બધી જ વસ્તુની અંદર હંમેશા આપણો બધો સમય ચાલી જતો. આવી બધી ગણતરીને બદલે કઈ ગણતરી આવે? કેવી રીતે આ કર્મ ઈશ્વરને સમર્પિત થયું એ પ્રકારની ગણતરી. તો આ કર્મ ઈશ્વરને કેમ સમર્પિત? આપણું મનને શેમાં યોજવું જોઈએ? આપણે કશું નહીં કે તમારે આવી ગણતરી કર્યા ત્યાં ટેવ પડી ગઈ છે તો એમાંથી મુક્તિ એમાંથી એ પ્રકારની વિચારધારામાંથી મનને મુક્ત કરીને આ પ્રકારની વિચારધારા મનને આપણે જોડીએ કે આ કર્મ કઈ હિસાબે ઈશ્વરને સમર્પિત થઈ કહેવાય. મને એ વિચાર કરે આમાંથી મારી સગવડ કેમ સચવાય, મને વળતર કેમ મળે, મને કેમ લાભ મળે, એ પ્રકારનો વિચાર કરવાના બદલે અવશ્ય વૃત્તિ છે આપણે, પણ એની આ કઈ વૃત્તિ? સમર્પણની વૃત્તિ. આ કર્મ કેવી રીતે કરવું તો ઈશ્વરને સમર્પિત થાય. આખી વૃત્તિમાં પરિવર્તન છે ને. રજોગુણમાં જન્મેલી વસ્તુ, તમોગુણમાં જન્મેલી વસ્તુમાંથી
આપણા મનને સાત્વિક બનાવવા માંગીએ છીએ. તો સમર્પણની ભાવના, જેમાં કોઈ વ્યક્તિગત વર્તનની અપેક્ષા નથી, એ કેવી ભાવના છે? સાત્વિક ભાવના. જ્યાં રજોગુણ હોય તે હંમેશા વ્યક્તિગત અપેક્ષા હોય, જે તમો ગુણ હોય તે કશું ના હોય. તો કર્મ તો કરે છે, રજોગુણી છે, એમાંથી કેમ સત્વમાં પરિવર્તન કરવું? એટલે કર્માણીય બંધનાની, ટૂંકમાં કર્મ બંધનનું એટલામાં કર્મ આપણામાં આ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન કરવા નિમિત્ત બને છે. અનેક પ્રકારની અપેક્ષાઓ ઉત્પન્ન કરવાનું નિમિત્ત બનતું હોવાને કારણે કર્મને બંધન કરવામાં આવે. પણ એ બંધનની સંભાવના તો આપણામાં જ રહેલી છે. આપણે હંમેશા કહીએ છીએ ને કે કેવી રીતે કેમેરામાં પિક્ચર ક્યારે પડે ફોટામાં, એની ઉપર પેલું રસાયણનું પડ હોય ત્યારે એ કેમેરામાં કચકડાને બદલે સીધો સાદો કાગળ ભરીએ તો બહારના દ્રશ્યો કોઈ પ્રકારનો આકાર અંકિત ન કરી શકે. અંતે કર્મ પણ આપણામાં કશો આકાર ન અંકિત કરી શકે જો આપણામાં પેલા રાગ દ્વેષનું કે અપેક્ષાનું રસાયણ ન હોય તો. એટલે કોઈ વસ્તુઓને બાંધે છે એનું કારણ એનો સ્વભાવ બંધન કરતા નથી, પરંતુ હું મારી જાતને બંધાવવા માટે ઉપલબ્ધ બનું છું, હું મારી જાતને બંધાવવા દઉં છું. અંતેથી અંદર કંઈક કરવાનું છે, આપણે બહાર કરવામાં બહુ જ વ્યસ્ત હોઈએ છીએ. ટૂંકમાં આપણે હંમેશા બહારના પરિવર્તનમાં અને ગોઠવણમાં બહુ વ્યસ્ત હોઈએ છીએ. એમ કે અંદર જે કરવાનું છે એ થતું નથી આપણું. તૈહિ કરબંધનૈહિ એવં મત સમર્પણં કુર્વન મોક્ષસે. એવમ એટલે અનાયાસ સિદ્ધેતિ સર્વ કર્મ સમર્પણ રૂપે ભજન સતી. એવમ નો બે અર્થ કરાય. એવું ન હોય કે જે કરવું તો કરવાનું જ છે. ભગવાન તારી પાસેની કોઈ પ્રકારના વિશિષ્ટ કર્મની અપેક્ષા રાખતો જ નથી, કોઈ વિશિષ્ટ દ્રવ્યની અપેક્ષા રાખવા નથી, કશું એવી અપેક્ષા રાખતો કે મારા માટે ખાસ કંઈ કરે એવું કશી અપેક્ષા રાખતો નથી. બસ જે કંઈ કરે એમાં મારી સમર્પણની ભાવના તું જાગરા એમ કરવાથી આ મોક્ષ છે. મયી સમર્પિતત્વાત તવ તત્ સંબંધ અનુપત્તે. આમ જ્યારે કાદો કરવા મને સમર્પિત થાય કે ઈશ્વરને સમર્પિત થાય, મને સમર્પિત થાય તો હું સંબંધિત કયો બંધાવું, ઈશ્વરને સમર્પિત થાય તો હું સંબંધિત ન થયો અને માટે કર્મથી ન બંધાવું. તું કહો મારે કર્મ સાથે જોડવું મારી જાતને કે નહીં? કર્મ સાથે કેવી રીતે જોડાવું છું? કર્તૃત્વ બુદ્ધિને જોડાવું છું અને જો ફળની આસક્તિથી જોડાવું છું. કઈ વસ્તુ આત્મા જે ચેતન છે, ચેતન કશા સાથે જોડાઈ ના શકે અને છતાં પણ જોડાઈ જાય છે. કર્મથી કેમ જોડાઈ છું? કર્તૃત્વ બુદ્ધિ, હું કર્મ કરી રહ્યો છું. અને બીજી કઈ બુદ્ધિ છે તો કે ફળની આસક્તિ, આમાંથી મને આટલું પ્રાપ્ત થવું જોઈએ. ભગવાન મુખ્યત્વે ફળની આસક્તિની વાત કરે. કર્તૃત્વ બુદ્ધિ તો છે જ ભક્તમાં, હું કરવું જોઈએ પ્રકારની એ બુદ્ધિ છે, પણ એની ફળની આસક્તિ જે છે એમાંથી મુક્ત થઈ શકે. આગળ ભગવાને કર્મયોગની વાત કરી એ વિચારોને વિસ્તાર થઈ રહ્યો છે. કર્મયોગ પણ ત્યારે શક્ય છે જ્યારે ઈશ્વર આપણા જીવનમાં હોય અને ઈશ્વરનું સમર્પણ જીવન, તો જ કર્મયોગ પણ શક્ય છે. એટલે તે વખતે એમણે યોગસ્થ ગુરુ કર્માણી યોગમાં નિષ્ઠ બનીને, એટલે ઈશ્વર આપણા બુદ્ધિમાં નિષ્ઠ બનીને કર્મ કરવું કહ્યું ખરું, પણ એ શી વસ્તુ છે અહીં સમજાવે છે. ઈશ્વર એટલે કોણ? જેના હવે સમગ્ર જગત વ્યાપ્ત છે, જે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, કર્માધ્યક્ષ છે, કર્મફળ દાતા છે, એવું આપો તે કહ્યું. આઠમા અધ્યાયમાં એમણે કહ્યું કે અભિયજ્ઞો હમે એવા અત્ર, હું પણ યજ્ઞનો અધિષ્ઠાતા દેવતા છું વગેરે વગેરે એમ કરીને પોતાના સ્વરૂપને અહીંયા એનું નિરૂપણ કરે છે. અને અહીં બતાવે છે કે સમર્પણ એટલે આ ભક્તિ અને કર્મયોગ જુદી વસ્તુ નથી. કર્મના યોગમાં જે કહેવામાં આવ્યું એની બરોબર એની વધારે વ્યવસ્થા અથવા એની અંદર રહેલો જે એની પાછળનો અભિપ્રાય છે એ પણ વ્યક્ત કરવામાં આવે છે. અને એ રીતે તું આ કર્મફળનો સંબંધ પોતાની સાથે નહીં જોડાય તો કર્મ તને બંધન કરનારું નહીં રહે. સંન્યાસ યોગ યુક્તાત્મા. તો પછી કોઈને પ્રશ્ન, ભગવાન આપના સમર્પણથી મુક્તિ મળે છે કે સંન્યાસ યોગથી મુક્તિ મળે છે? સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મનોપૈસસે. સંન્યાસ યોગ યુક્ત વડે તારું જે સંન્યાસ યોગ યુક્ત થયેલું તારું અંતઃકરણ હતું મને પ્રાપ્ત કરશે. તો ભગવાન આપના સમર્પણ એ મુક્તિનું સાધન છે કે સંન્યાસ યોગ મુક્તિનું સાધન છે? તો જે સમર્પણ એ સંન્યાસ યોગ છે. શંકરાચાર્ય સમજાવે છે
सोऽयं संन्यासयोगः नाम संन्यासश्चासौ मत्समर्पणतया कर्मत्वात् योगश्च असौ इति तेन संन्यासयोगेन युक्तः आत्मा अंतःकरणं यस्य तव सत्वं संन्यासयोगयुक्तात्मा सन् विमुक्तः कर्मबन्धनैः जीवन्नेव पतिते च अस्मिन् शरीरे मामुपैष्यसे आगमिष्यसे। स्वयं संन्यास योग हे अर्जुन, आज संन्यास योग છે. ભગવાનને સમર્પણ કરવું, સમર્પણની ભાવનાથી કર્મ એનો સંન્યાસ યોગ. તો આમાં સંન્યાસ ક્યાં આવ્યો? જેને કર્મ ત્યાગ કરવાનો સંન્યાસી કહેવાય. આ તો કર્મ કરે જેને સંન્યાસ કેમ કહેવાય? અને એ ચિત્તવૃત્તિનો નિરોધ કરતાને યોગી કહેવાય. આમાં તો બધી ચિત્તવૃત્તિઓ ચાલ્યા જ કરતા ને યોગ પણ ક્યાં આવે? ભગવાન આવા ભક્તને સંન્યાસ યોગી કહે. આમાં સંન્યાસ નથી અને યોગ પણ નહીં. તો ભગવાન આગળ કહ્યું છે અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ સ સંન્યાસી છે યોગી છે ન નિરજ્ઞ ચાક્રિય. આમ સામાન્ય નિરજ્ઞને આપણે સંન્યાસી, નિરજ્ઞ અર્થાત જેને અગ્નિનો ત્યાગ કરે છે. અગ્નિ એટલે વૈદિક કર્મ. તો વૈદિક કર્મનો ત્યાગ કર્યો છે એને આપણે સંન્યાસી કહીએ. જેને સર્વ ક્રિયાઓનો ત્યાગ કર્યો છે આપણે યોગી કહીએ. સર્વ ક્રિયાઓ અર્થાત જેની જ્ઞાન કર્મેન્દ્રિયો છે એને બરોબર સંયમમાં રાખીને જે કરતો હોય ચિત્તવૃત્તિ આપણે યોગી કહીએ. એટલે જેને સર્વ ક્રિયાઓનો ત્યાગ કરવા આપણે યોગી કહીએ અને જેને કર્તવ્ય કરવાનો ત્યાગ કર્યો છે એને આપણે સંન્યાસી કહીએ. તો ભગવાન આગળ કહ્યું અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. કર્મફળનો આશ્રય લીધા સિવાય કાર્ય અર્થાત પોતાનું કર્તવ્ય કર્મ છે જે કરે છે એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. એવી જ એવા જ અર્થમાં ભગવાન અહીંયા સંન્યાસ યોગ યુક્તાત્મા આ ભક્તને સંન્યાસ યોગ યુક્ત અંતઃકરણ આવ્યા છે. સંન્યાસશ્ચાસો યોગ સંન્યાસ યોગ. તો આ પ્રકારે સમર્પણ વૃત્તિથી કર્મ થતું હોય એમાં સંન્યાસનો પણ એક અંશ છે અને યોગનો પણ અંશ છે. એ પૂરેપૂરો સંન્યાસ નથી પણ એમાં સંન્યાસનો અંશ છે. પૂરેપૂરો યોગ પણ નથી પણ યોગનો અંશ છે. સંન્યાસ એટલે સમ્યક ન્યાસ વસ્તુ ત્યાગ કરવાનું નામ છે સંન્યાસ અને નિરોધ કરવાનું નામ યોગ. તો આમાં એને સંન્યાસનો અંશ છે અને યોગનો અંશ સમજાવે છે. સંન્યાસશ્ચાસૌ મત સમર્પણતયા કર્મત્યાગ યોગશ્ચ. મત સમર્પણતયા કર્મત્વાત સંન્યાસ. ટૂંકમાં કર્મ કરતી વખતે હંમેશા એ અર્જુન તું મને સમર્પણ કરે. શું સમર્પણ કરે છે? તારો સ્વાર્થ મને સમર્પણ કરે છે, તારો ભય મને સમર્પણ કરે છે, તારી ચિંતાઓ મને સમર્પિત કરે. બીજું સમર્પિત કરવાનું છે. ટૂંકમાં ભય છે, સ્વાર્થ છે, ચિંતાઓ આપણને હંમેશા કર્મફળની આસક્તિમાં પ્રેરતી હોય છે. એટલે કર્મફળની આસક્તિ જો ન રાખવી હોય એટલે કર્મફળમાંથી આપણે કોઈ પ્રકારની સલામતી શોધતા હોઈએ છીએ. એ ન શોધીએ, ક્યારે ન શોધીએ? ઈશ્વરની સલામતી શોધતા હોય. પણ ભગવાન છે એટલે મારે આ કર્મફળની આ સલામની જરૂર નથી. એમ ઈશ્વરમાં પૂરેપૂરી આસ્થા જ્યારે હોય ત્યારે પછી આપણે આપણી જાતે આપણા યોગ અને ક્ષેમની ચિંતા ના કરીએ. સામાન્ય આપણે યોગ અને ક્ષેમની આપણે વહન કરતા હોઈએ કે મને જે નથી એ કેમ મેળવવું અને છે ને કેમ સાચવવું એની ચિંતા હું જ કર્યા કરતો હોઉં. એટલે કહ્યું નિર્યોગક્ષેમ આત્માન નિર્યોગક્ષેમ. આ યોગ અને ક્ષેમની ચિંતા ભગવાનને સોંપી. એ જ સમર્પણ, ચિંતાનું સમર્પણ. બીજું શું સમર્પણ કરવાનું? આપણા ભયનું સમર્પણ, ચિંતાનું સમર્પણ, સ્વાર્થનું સમર્પણ. તેથી એ ભય, ચિંતાઓ અને સ્વાર્થ મારા જીવનનું નિયંત્રણ ન કરે. બસ એનું નામ ઈશ્વર સમર્પણ. ભય જન્મે ઈશ્વર રક્ષતી, ઈશ્વરો રક્ષિષ્યતિ. ઈશ્વર રક્ષણ કરશે. ચિંતા જન્મે તે પણ જન્મે તો આ જ રીતે જે હરિ કરે છે તે મમ હિતનું. શું થશે? જે હરિ કરે છે તે મમ હિતનું. તો કે એને જે થવાનું છે શું કરવાનું છે? આપણે ધારો કે શું કરવાનું છે? જે થવાનું છે એ થવાનું છે.
ચિંતા કરે તો થવાનું છે, નહીં કરી તો થવાનું છે. ચિંતા કરી કરીને જે કરવું એ નથી થતું. ભવિષ્યની ચિંતા એટલે વર્તમાનમાં કરવા વાળા થતું નથી. એને કરતાં એ ભગવાનને સોંપી હોય તો વર્તમાનમાં સ્વસ્થતાથી કરવાનું થઈ શકે. વર્તમાન તો માણી શકીએ ને આપણે. આ તો વર્તમાન નથી માણતા. ભવિષ્યનું સર્જન કરવામાં આપણે વર્તમાનને માણતા નથી. એ ભવિષ્ય તો આવતું જ નથી. આપણી પાસે વર્તમાન ભવિષ્ય હોતું જ નથી. અને જ્યારે જ્યારે વર્તમાનમાં ભવિષ્યની ચિંતા કર્યા કરતા હોઈએ એમ કરીને વર્તમાન માણી શકતા નથી ને ભવિષ્ય આવતું નથી. એટલે ભગવાન કહે છે કે ભવિષ્યની ચિંતા તું મારા પર છોડ, એમ નહીં કે ના કહીશ, મારા પર છોડ. અને વર્તમાન જે છે એની તું આનંદ મેળવ, બસ એનું આવું મુક્તિ. વિવિધ મહાત્મા બધું સમજાવતા હોય છે. ટૂંકમાં શું હમણાં પ્રત્યેક ક્ષણની અંદર રહેવું, કોઈ પળમાં રહેવું, પણ કોઈ ભૂતકાળમાં નહીં ને ભવિષ્યમાં પણ નહીં, વર્તમાનમાં રહેવું. એટલેથી એન્ઝાઇટી ટુ ફ્યુચર, રિગ્રેટ ટુ ધ પાસ્ટ, એક્સાઇટમેન્ટ ટુ ધ પ્રેઝન્ટ. શું ભૂતકાળમાં જે કર્યું હોય ને જાત જાતની બધી અપરાધની લાગણીઓ બધી ઘણી હોય મનમાં, એ ભવિષ્યની અનેક પ્રકારની ચિંતાઓ, અનિશ્ચિતતાઓ હોય, એ વર્તમાનની અંદર ક્યારે કરી શું કરે, ફાંફા પણ આ બધી વસ્તુઓ અનેક પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન કરે. આ બધું સમર્પણ ખરેખર ઈશ્વરને સમર્પણ જે કરવાનું હોય તો આ વસ્તુનું સમર્પણ. મત સમર્પણ થયા સંન્યાસ. આવું ભગવાન આવું સમર્પણની અપેક્ષા બીજા અપેક્ષા નહીં રાખતા. નહીં કહે કે તું તો કઈ તારી મૂડી મને આપી દે, શું આપી દે, તારી ચિંતાઓ આપી દે, ભય આપી દે, રાગત દ્વેષ આપી દે, બધી મલિનતાઓ આપી દે. એને સંન્યાસ કહેવામાં આવે. મત સમર્પણ થયા. અને કર્મત્વા યોગ છે, અને જોડે જોડે કર્મ. આ વસ્તુ અંતઃકરણ શુદ્ધિ કરનારી હોવાને કારણે યોગ છે. એમાં સમર્પણની ભાવના લઈ લેવાને કારણે સંન્યાસ છે, અને અંતઃકરણ શુદ્ધિ કરનાર હોવાને કારણે યોગ છે. એટલે સંન્યાસ યોગ છે. સંન્યાસ યોગ યુક્ત આત્મા તેન સંન્યાસ યોગેન યુક્ત આત્મા અંતઃકરણમ યસ્ય સહ યસ્ય તવ સહત્વમ સંન્યાસ યોગ યુક્ત આત્મા સન. આ પ્રકારે સંન્યાસ અને યોગ યુક્ત થયેલો તું આપણને સંન્યાસી યોગી બનાવે છે. કેનો ભાવ આ સમર્પણની ભાવના મનુષ્યને સંન્યાસી બનાવે છે ને યોગી પણ બનાવે છે. એટલે એના માટે કે બીજો વિશેષ કંઈ ન કરે તો ચાલે. સંન્યાસી યોગી થવા માટે એક જ વસ્તુની જરૂર છે, સમર્પણની ભાવના. એ સમર્પણની ભાવના માટે બે વસ્તુની જરૂર છે. તો સતત સાવધાનીની જરૂર છે, તેની ભાવના ભૂલાઈ ના જાય. બીજી બધી વસ્તુમાં મારું મન ન ઘસડાઈ જાય, સાવધાનીની જરૂર છે. અને બીજું ઈશ્વરના સ્મરણની જરૂર છે. ઈશ્વરના સ્મરણ માટે ઈશ્વરના જ્ઞાનની કે સમજની જરૂર છે. સમજની પણ જરૂર છે, સાવધાનીની પણ જરૂર છે. તો જ આ સમર્પણ વૃત્તિ જળવાઈ રહે, નહીં તો ના જળવાઈ રહે. કોઈ પણ ક્ષણે આપણે સાવધાન હોઈએ તો સમર્પણ થઈ શકે, અને ઈશ્વરના સ્વરૂપની બરોબર સમજ હોય તો સમર્પણ થાય. વિમુક્ત એમ કરતા કરતા ધીમે 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 આ બધા બંધનથી તો મુક્ત થઈ જશે. તો પહેલા કર્મોની આસક્તિઓથી મુક્ત થઈએ, પછી કર્મની આસક્તિઓથી મુક્ત થઈએ, પછી ધીમે ધીમે નિમિત્ત થતું. જેમ જેમ આપણે સ્વસ્થ બનતા જઈએ તેમ તેમ પછી આ તો જેમને બહુ ઓછું થતો જાય તેમ તો ભગવાનના હાથનું નિમિત્ત થતું. આપણે જોઈશું કે એ જ કરાવી રહ્યો છે. પછી આપણે જોઈશું કે એ કરાવી રહ્યો છે, મારે કંઈ કરવાનું પરિશ્રમ કરવાની જરૂર નહીં. ટૂંકમાં હજુ તારે કશો પરિશ્રમ નહીં કરવો પડે. આ વગર મફતનો પરિશ્રમ તું કરે છે. બોજ હું ઉઠાવું છું ને પછી ઉપર તું ઊંટ પર બેઠેલો છું અને તોય ઊંટનો ભાર પછી માથે પર રાખે. એમ તું ઊંટનો બોજ ઓછો કરું એવું નથી થવાનું. અને આ બોજ હું ઉઠાવું છું ને વગરનો તું પણ ઉઠાવે. અને એ પાછો બોજ ધીમે ધીમે એને પર મૂકી દેવાનો. બંધનમાંથી મુક્ત, બોજમાંથી મુક્ત. જીવનમાં કેટલો બોજ હોય છે ને, આવું બધું વગર મફતનો ઉભો કરેલો બોજ, એમાંથી મુક્ત. એમ કરતા વિમુક્ત હસન. પછી આપણે જોઈએ કે ઈશ્વર જ કરાવી રહ્યો છે, મારે કંઈ કરવાની જરૂર પણ નથી. એમ કર્તૃત્વ ભાવના પણ ધીમે ઓછી થઈ જાય. આપણી સમજ જેમ જેમ પરિપક્વ થાય તેમ તેમ આપણી કર્તૃત્વની ભાવના કે હું કરી રહ્યો છું એ ભાવના પણ ધીમે ઓછી થતી જાય. એમ કરતાં કરતાં એ જ વસ્તુ આ કર્તૃત્વ પંચદશીમાં કહે છે ને કે કઈ વસ્તુ ખરેખર આત્મનિષ્ઠામાં બંધનરૂપ છે. અહમ મમ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે આ બંધનરૂપ છે, અવરોધરૂપ છે. ધીમે 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 બહુ જ દૂર થતો જાય. મુક્ત કરો બંધન
जीवन में मुक्त है। आम कर्म रूपी बंधनों जीवतो से त्यारे मुक्त થઈ જશે। सम्यक दर्शनेन अज्ञान आवरण निवृत्त्या એ તો ખરું ટૂંકમાં અજ્ઞાન રૂપી આવરણ ધીમે ધીમે દૂર થતું જશે। सम्यक दर्शनेन ईश्वर જેવો છે તેવા એના દર્શન, આત્મ સ્વરૂપે ઈશ્વરના દર્શન। એ રીતે મુક્તિ તો ઈશ્વરના આત્મ સ્વરૂપ દર્શન થાય તો જ મુક્તિ થાય, પણ એના માટે જે અવરોધ છે એ દૂર કરવાના પ્રક્રિયા છે। એની બધી શ્રવણ મનન નિધિધ્યાસન સમાધિ ફલાણ એ બધી પ્રક્રિયાઓ હતી, એ પણ છે। આ કઈ પ્રક્રિયા છે? આ સમર્પણની પ્રક્રિયા। ટૂંકમાં આપણને પ્રતિબંધમાંથી મુક્ત જ કરવા માંગે છે, પણ આ સમર્પણની પ્રક્રિયા। ટૂંકમાં આપણા હૃદયની જે ભાવના છે એ ભાવનાનો આ તો ઉપયોગ થાય છે। ભગવાન આપણને જે શક્તિઓ આપે છે એ શક્તિનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ। તો ભગવાન જે ભાવના આપે છે એનો આ રૂપે ઉપયોગ થાય તો આપણને મુક્ત કરવા માટે સાધન મળે। सम्यक दर्शनेन अज्ञान आवरण निवृत्त्या એમ કરતા ઈશ્વરના જે ઈશ્વર જેવું છે યથાર્થ દર્શન થઈ અજ્ઞાનનું જે આવરણ છે એ દૂર થઈ જાય। મામ ઉપૈષ્યસી સાક્ષાત કરીષ્યસી, તું મને પ્રાપ્ત કરશે અર્થાત મારો સાક્ષાત્કાર કરશે। કેવું છે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, હું ઈશ્વર છું। અર્થાત એ ઈશ્વર જેનું સમર્પણ કરતો હતો એ વાસ્તવમાં મારો આત્મા જ છે, અભિન્ન છે। એ પ્રકારના જ્ઞાનથી તું મને પ્રાપ્ત કરશે। ઈશ્વરને પ્રાપ્ત કરો એટલે શું? ઓછો પ્રાપ્ત નથી તો પ્રાપ્ત કરવાનું છે। અમારે જે છે એમાં પણ વાસ્તવિકતાનું દર્શન, જે વાસ્તવિકતા છે એનું દર્શન, એનું નામ જ ઈશ્વરને પ્રાપ્ત કરવા। પતિદે તસ્મિન શરીરે તતઃ પ્રારબ્ધ કર્મ ક્ષયાત, એમ કરતા કરતા પ્રારબ્ધ કર્મ ક્ષય થાય ત્યારે પતિદે બી અસ્મિન શરીરે, આ શરીરનું જયારે પતન થાય, મામ ઉપૈષ્યસી આગમિષ્યસી, તો જ મને પ્રાપ્ત કરશે। એટલે પછી કોઈને ચિંતા થાય કે ચાલો આ જીવનમાં તો મુક્ત થયો ખરો, પણ મૃત્યુ પછી પાછી શું થશે? કે એની ચિંતા કરવાની જરૂર નથી। વિદેહ કૈવલ્ય રૂપ મામ ઉપૈષ્યસી, અત્યારે જીવન મુક્ત છે અને પછી વિદેહ મુક્ત થશે, મુક્તિમાં તો કંઈ ફેર નથી પડતો। ઇદાનીમ મદ્રૂપ સન્ન સર્વોપાધિ નિવૃત્ત્યા માયિક ભેદ વ્યવહાર વિષયો ન હોઈ શકે। અત્યારે તું અર્જુન મારાથી દૂર નથી, એટલે જ્ઞાની પુરુષ તો ભગવાન દૂર, અજ્ઞાની દૂર નથી, પણ જ્ઞાની પુરુષ તો ઈશ્વરનિષ્ઠ છે। એટલે જ્ઞાની પુરુષ જે વ્યવહાર કરી રહ્યો છે એ નથી કરી રહ્યો, છતાં પણ બીજા લોકોની દ્રષ્ટિએ વ્યવહાર કરી રહ્યો એમ લાગે છે કે માયિક વ્યવહાર, આ માયામાંથી જન્મેલો વ્યવહાર જ્ઞાની કરી રહ્યો એમ કહેવાય। તો જીવન મુક્ત જ્યારે હોય ત્યારે આ માયામાંથી જન્મેલો વ્યવહાર કરી રહ્યો છે। માયિક કેમ કહેવાય? વ્યવહાર ન કરતો હોય છતાંય કરતો હોય, એને જાદુ કહેવાય કે ન હોય વસ્તુ ઊભી કરે, ઉત્પન્ન કરે, દેખાવ ઉત્પન્ન કરે। કેમ? વ્યવહારનો દેખાવ તો કરે, એ દેખાવ તારે નહીં કરવો પડે, બસ આટલું જ। ટૂંકમાં એ દેખાવ પણ નહીં રહે, એનું નામ છે વિદેહ મુક્તિ। માયિક ભેદ વ્યવહાર વિષય ન હોઈ શકે। ઇદાનીમ મદ્રૂપ સન્ન, અત્યારે પણ તું મારું સ્વરૂપ જ છે, અને પછી એ વ્યવહાર પણ ન હોય, એમ કહે મામ ઉપૈષ્યસી, અર્થાત તું મને પ્રાપ્ત કરશે। સંપૂર્ણ રીતે તારામાં વારામાં કોઈ પ્રકારનું અંતર નહીં રહે। અત્યારે પણ અંતર નથી, પણ અજ્ઞાનને કારણે અંતર હોય એમ લાગે છે, જ્ઞાનથી અંતર જતું રહે છે, અને છતાં પણ આ પેલું ઉપાધિ હોવાને કારણે જાણે કે કંઈક અંતર હોય એમ બહારથી લાગતું હોય બીજાને, તો છેવટે એ અંતર પણ ના રહે। તો ક્યારેય જીવને ઈશ્વર અંતર તો નથી, પણ જીવને અંતર લાગે છે અજ્ઞાનને કારણે, એ દૂર થવાથી એ અંતર જતું રહે। પછી જ્ઞાની પુરુષ અંતર નથી, તો બીજા લોકોને લાગે કે એને અંતર છે, વિદેહ કૈવલ્ય અર્થાત એવું ઉપાધિનું પણ કોઈ અંતર ના રહે। ઉપૈષ્યસી હાથે તું પ્રાપ્ત। ટૂંકમાં આ સમર્પણ રૂપી ભક્તિ ભગવાનને બતાવે, એનું ફળ શું? તો કે ઈશ્વરની અભેદતા પ્રાપ્તિ। ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मैव
राशिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपहृतम् अश्नामि प्रयतात्मनः। यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। शुभाशुभफलैरेवम् मोक्षसे कर्मबन्धनैः। संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसे। एवं શુભાશુભફલૈ કર્મબંધનૈ મોક્ષસે. એવમ આ પ્રકારે મારું ભજન કરતા કરતા એટલે સર્વ કર્મ સમર્પણ રૂપે મત ભજને સતી ભગવાને પોતાનું ભજનનું પ્રકારનું નિરૂપણ કર્યું. યદ કરોશી યદ અશ્નાસી યદ જુહોશી યદ દદાસી. ટૂંકમાં ક્યાં તો લૌકિક કર્મ તારી જાતે જ કરતો હોય એવા કર્મ, અથવા તો શાસ્ત્રના કે કોઈના આદેશથી કરતો હોય આ બધા પ્રકારના કર્મ તું મને સમર્પણ કર. બસ ટૂંકમાં જે કર્મ અનાયાસ થતા હોય અથવા જે કર્મ કર્તવ્યના અંગરૂપે થતા હોય એ બધા જ કર્મ તું બીજું કશું વિશિષ્ટ કર્મ મારા માટે નહીં કરતો પણ ચાલશે. એ જ કર્મ મને સમર્પણ કરતા કરતા તું કર્મ બંધનમાંથી મુક્ત થઈ જઈશ. ટૂંકમાં એ સમર્પણની ભાવના તને બધા બંધનમાંથી મુક્ત કરશે. બસ એ સમર્પણ, ઈશ્વરને સમર્પણ, આત્મસમર્પણ, બસ એ ભાવના મુક્ત કરનારી છે અને સ્વાર્થની ભાવના બંધન કરનારી છે. આ સ્વાર્થની ભાવના અર્થાત આ ઉપાધિને જ અહમ માની લેવું અને એના જ પાલનમાં જ માત્ર તત્પર રહેવું, આ વસ્તુ આખી અજ્ઞાનમાંથી અવિવેકમાંથી જન્મેલી છે. એટલો દ્રઢ થઈ ગયો છે કે એ પ્રમાણે વર્તવું મનુષ્ય માટે સ્વાભાવિક છે. આમ દેહને આત્મા માનવો, અહંકારને આત્મા માનવો અને અહંકારના જ પોષણ માટે કે અહંકારની જ પુષ્ટિ માટે, એના જ પાલન માટે, એની જ તૃપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું એ સ્વાભાવિક છે. અર્થાત આપણા જીવનનો જે એક પ્રકારનો પ્રવાહ થઈ ગયો છે એ પ્રવાહમાં સમગ્રતા પરિવર્તન લાવવું એનું નામ છે સમર્પણની ભાવના. એ ટૂંકમાં ભજન તો અત્યારે થઈ જ રહ્યું છે પણ એ સંસારનું ભજન થઈ રહ્યું છે, એમાંથી પરિવર્તન આણીને ભગવાનનું ભજન થાય. એટલે એક વસ્તુ ભગવાન શીખવે છે આત્મસમર્પણ. બસ એ જ બધું શુદ્ધ કરનારી વસ્તુ છે. પણ સમર્પણ કોઈકને કરવું જોઈએ. કોને કરવું જોઈએ? ભગવાન કહે છે કે મને સમર્પિત કર. હું કોણ? જેવો તું મને સમજે છે તેવું. આમ તો ભગવદ્ ગીતામાં તો કહ્યું છે હું કોણ? મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. એ ધનંજય મારાથી અન્ય કશું છે જ નહીં. અર્થાત એવું પણ નથી કે મારાથી અન્ય કોઈ ઉપાદાન કારણ હોય, મારાથી અન્ય કોઈ નિમિત્ત કારણ હોય. આ જગતમાં હું જ એકમાત્ર કારણ છું. હું જગતનું એકમાત્ર કારણ છું. નિમિત્ત કારણ કહેતો તે
અને ઉપાદાન કારણ કહેતો તે. અને તેથી એકમાત્ર કારણ હોવાને કારણે આ જગત મારું જ કાર્ય છે, અને તેથી આ જગત પણ હું જ છું. એટલે આ પ્રકારની સમજ હતી. ટૂંકમાં ભગવાનના ફાળે એમના ખાતામાં જે ખતવવાનું હોય એ બધું ખતવ્યા પછી જે રહે એ જીવના ખાતામાં આવે. એટલે ભગવાન તો કહે છે હું આ અહમ ક્રતુ અહમ યજ્ઞ સ્વધાહમ અહમ ઔષધમ મંત્રો અહમ આજ્યમેવ અહમ, બધું હું જ છું, હું જ છું. પિતાહમ માતાહમ ધાતાહમ પિતામહમ, આ વેદ પણ હું છું, ઓમકાર પણ હું છું, બધું હું જ છું. ગતિ ભરતા પ્રભુ સાક્ષી જે કઈ છે હું હું હું. એટલે ટૂંકમાં ભગવાને પોતે કોણ છે જાહેર કર્યું. 8મા અધ્યાયમાં કહ્યું કે હું કોણ છું, અધિભૂત પણ હું છું, અધિદૈવ પણ હું છું, અધિયજ્ઞ પણ હું છું, એ બધાથી પર પણ હું છું. એ સિવાય જે બાકી રહે તારું ટૂંકમાં અવિદ્યા અવિવેક અજ્ઞાન આ બધું તું છે, બીજું કઈ નથી. એટલે કે આ સિવાયની વસ્તુ એ જીવ છે. અને એટલે આ જીવપણાનો ત્યાગ અર્થાત અવિદ્યાનો ત્યાગ, અવિવેકનો ત્યાગ. તો આનું સમર્પણ જીવનમાં જેના આપણે વળગી રહીએ છીએ, જેના આપણે સત્ય માનીએ છીએ, જેમાંથી આપણે સલામતી શોધતા હોઈએ છીએ, અને જેને તૃપ્ત કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ, એવું જે અવિવેક અવિદ્યા ભગવાન કહે છે કે એનો ત્યાગ, એનું સમર્પણ. બીજું કઈ ભગવાન માંગતા નથી, માંગે પણ શું, બધું એમનું જો માંગે શું, આપણે એક જ વસ્તુ છે તે જ આપણી પાસે માંગતા હોય છે. એમ કરવાથી તું બધી જ મલિનતામાંથી, બધા બંધનમાંથી મુક્ત થઈ જશે. અને એટલે મોક્ષ છે કર્મબંધન મયી સમર્પિતત્વાત તવ તત્સંબંધ અનુપપત્તે હે. આમ કર્મને મારી સાથે જોડી છે એટલે તારે કર્મ સંબંધ રહેશે નહીં. આમ કર્મને ઈશ્વરને સમર્પણ કરવાથી ઈશ્વર સાથે જોડી આપ્યા એટલે કર્મનું ફળ બધું એમને જાય. જેની સાથે જોડી એને કર્મનું ફળ મળે. જેમ બ્રાહ્મણો સંકલ્પ કરતા હોય ત્યારે યજમાન સાથે કર્મને જોડે એટલે કર્મ અને એનું ફળ યજમાનને જાય. અંતિમ આપણે યજમાન આપણે પંડિત જ બની જાય અને આપણો સંકલ્પ શું આ કર્મ ઈશ્વરને જાય, ઈશ્વર માટે થાય. અને તો કર્મ અને ફળ બધું એની સાથે જાય. અને તો પછી આપણને કોઈ તે સ્પર્શે નહીં. એમ કરતા કરતા સંન્યાસ યોગ યુક્ત આત્મા, એમ તો જેનો આત્મા કે અંતઃકરણ આ રીતે શુદ્ધ બન્યું છે, અને તો વિમુક્ત મામ ઉપૈશ્યસી, તું મુક્ત થઈને મને પ્રાપ્ત કરશે. મને પ્રાપ્ત છે જ, પણ તને હું પ્રાપ્ત છું, નિત્ય પ્રાપ્ત છે એ પ્રકારનું જ્ઞાન થશે. ઇદાનીમ અપી મદ્રૂપ સન સર્વોપાધિ નિવૃત્ત્યા માયિક ભેદ વ્યવહાર વિષયો ન ભવિષ્યસી. અને જયારે આ ઉપાધિ તારે ઉપાધિનું પતન થશે એટલે પ્રારબ્ધ ક્ષયના પરિણામે જયારે ઉપાધિ પણ જયારે નષ્ટ થઈ જશે ત્યારે તો પછી જે કઈ ભેદ માયિક ભેદ તારે મારી વચ્ચે છે એવું પણ રહેવાનો નથી. આમ ભગવાન કહ્યું કે વિમુક્ત મામ ઉપૈશ્યસી, તું આ રીતે મુક્ત થઈને મને પ્રાપ્ત કરશે. એ પાછો પ્રશ્ન થયો, ભગવત રાગદ્વેષવત્વેન અનીશ્વરત્વમ આશંક્ય. તો ભગવાનમાં રાગદ્વેષ જણાય છે એવો એક વહેમ પડ્યો. ભગવાન જયારે કહે છે કે આ રીતે મારું ભજન કરતા કરતા તું મને પામીશ, મુક્ત થઈ જઈશ, એટલે એક જણા ખરાબ લાગ્યું. આ તો ખોટું કહેવા ભગવાન કે આપના આ વચનની અંદર તો કે રાગદ્વેષ ની એમને ગંધ આવે છે. એ કેવી રીતે? તો શંકરાચાર્ય સમજાવે છે 242 બાના પર પહેલી જ લાઈન, રાગદ્વેષવાન તર્હિ ભગવાન યતઃ ભક્તાન અનવૃણ્ણાદે ન ઇતરાન ઇતિ તત્ન. રાગદ્વેષવાન તર્હિ ભગવાન, ભગવાન હવે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ છે. આ પ્રશ્નો કરી કરીને પણ ભગવાનના સ્વરૂપ નિરૂપણ કરે છે. આમ ભક્તિના સ્વરૂપ નિરૂપણમાં ભગવાનના સ્વરૂપ નિરૂપણ થતું હોય છે. અને પ્રશ્ન કરે છે કે ભગવાન આપ તો રાગદ્વેષ વાળા છો, કેમ એવું કહે છે? તો કે યતઃ, કારણ કે ભક્તાન અનુગૃહ્ણાતિ ન ઇતરાન,
આપ તો ભક્તો પર અનુગ્રહ કરો છો ને આપના જે ભક્ત ન હોય એને પર અનુગ્રહ કરતા નથી. વિમુક્ત મામ ઉપૈષ્યસી. હે અર્જુન, આ રીતે મારી ભક્તિ, મારું ભજન કરતા કરતા સર્વ કર્મ સમર્પણ રૂપી મારું ભજન, સર્વ કર્મ સમર્પણ, સર્વ કર્મ પોતાની જાત સમર્પણ. પણ આપણી જાતને કેમ? આપણી જાત જ છે એ જ હંમેશા કર્મ દ્વારા વ્યક્ત થતી હોય છે. ટૂંકમાં આપણું વ્યક્તિત્વ એ સતત કર્મ દ્વારા, પ્રવૃત્તિ દ્વારા વ્યક્ત થતું હોય અને તેથી પોતાની જાતને સમર્પણ કરવું અર્થાત એ જાત જે અભિવ્યક્ત થતી હોય કર્મ એને સમર્પણ કરવા. અને આ રીતે પોતાનું સમર્પણ કરવાનું બી એ ભગવાનનું ભજન છે. એ દ્વારા તમારો ભક્ત સર્વ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જશે. એનો તો બધા મુક્ત થતા નથી. કોણ મુક્ત થાય છે? જે આ રીતે પોતાનું સમર્પણ કરે છે તે, એ રીતે જે ભગવાનનું ભક્ત છે તે. એટલે ભક્તાન અનુગૃહ્ણાદિ, ભક્તાન એવ અનુગૃહ્ણાદિ. ભગવાન આપ તો માત્ર ભક્તો પર જ અનુગ્રહ કરો છો, એમને જ આપ આ બંધનમાંથી મુક્ત કરો છો. નહીં તરાન, પણ જે આપણા ભક્તો ન હોય એની આપ દરકાર કરતા નથી. અને તો પછી રાગદ્વેષવત્વેન કથમ પરમેશ્વર સ્યાત. તો આપણા પણ રાગદ્વેષ, જે આપણું ભજન કરે એની પ્રત્યે આપ હંમેશા કોની લાગણી ધરાવો છો. જે આપણું ભજન ના કરે એને ભટકતો રાખો છો. એવું તો થયું છે. એનો અર્થ એ તો કે આપણે પણ રાગદ્વેષ છે. એટલે પેલા પોતાના ખાસ ખાસ ભક્તો અહીંયા આવો, અહીં બેસો એમ કરે, બીજા બધાને બીજે બેસાડે, એવું તો કરતા એના આવું જો ચાલતું હોય બધું. એમ કરીને કઈ પક્ષપાત તો થઈ જ રહ્યો છે. જે આપણે મોટા મોટા બધા ડોનેશન આપવા વાળા છે એને તમે આમ અહીંયા બેસાડો છો, અમે નથી આપતા અથવા ઓછું આપીએ માટે અમને દૂર બેસાડો, એમ કે આપણે લાગે તો ખરું જ ને કે આ બધો પક્ષપાત થઈ રહ્યો છે. ભગવાન પણ પક્ષપાત કરી રહ્યા એવું લાગે છે. રાગદ્વેષવાન તરી ભગવાન, માણસ હોવું કરતો સમજી શકાય, પણ ભગવાન કેમ કરે? કથમ પરમેશ્વર સ્યાત. આપ તો કહો છો કે હું સમગ્ર જગતનો પિતા છું, માતા છું, પિતામાં છું. તો પિતા, માતા અને પિતામાં તો બધા બાળકો સમાન હોવા જોઈએ. અર્થાત ભગવાન એવી અપેક્ષા અમે રાખીએ આપણી પાસે કે આપનો અનુગ્રહ સર્વ પર સમાન હોવો જોઈએ. કારણ કે આપને તો ભગવાન એને જ કહેવાય પરમેશ્વર, પરમ ઈશ્વર. ઈશ્વર એટલે બધાનો શાસક, તત્વ બધાનો ઉપરી તો હોવાને કારણે એ તો કોઈના પર આ તો રાગદ્વેષ ક્યારે આવે? જ્યારે કોઈક પર આપણે આધારિત હોય ત્યારે. ટૂંકમાં કોઈક આપણે લાભ કરી શકતું હોય અને કોઈક ગેરલાભ કરી શકતું હોય ત્યારે આપણને જેનાથી લાભ થાય એના માટે રાગ જન્મે, અને જેનાથી લાભ ન થતો હોય એના માટે ઉદાસીનતા જન્મે, અને જેનાથી ગેરલાભ થતો એના માટે દ્વેષ જન્મે. ટૂંકમાં ત્રણ પ્રકારના આપણા વ્યવહારો છે. જેનાથી લાભ થાય છે તરત રાગ, આમ જઈને આપોઆપ જ કે લાભ થતો નથી ઉદાસીનતા, અને આપણને ગેરલાભ થાય તો કે દ્વેષ. તો જાણે કે ભગવાન પણ જો લાભ થતો ટૂંકમાં આત્મા જે ભક્તો હોય એ તો આવું રાગદ્વેષનો પ્રસંગ ક્યારે આવે? જ્યારે કોઈકને લાભ કે ગેરલાભ થઈ શકતો હોય તો. જે લાભ કે ગેરલાભ થઈ જ ન શકતો હોય તે રાગદ્વેષ નથી શકે. તો ભગવાન તો પૂર્ણ છે, આપ્તકામ છે, અને તેથી એમનામાં કશું એનું વૃદ્ધિ પણ ના થઈ શકે, ક્ષય પણ ના થઈ શકે. ન વર્ધતે કર્મણા નો કનિયન. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે પરમાત્મા કેવો છે? કર્મથી એમાં વૃદ્ધિ પણ ના થાય કે કર્મથી એમાં ક્ષય પણ ના થાય. કોઈ પ્રકારના વ્યવહારથી એને કોઈ અસર ના થાય. જેમ કે સર્પના કોઈ પ્રકારના વ્યવહારથી રજ્જુને અસર જ જેમ ના થાય, તેમ કોઈ પ્રકારના વ્યવહારથી પરમાત્મા પર અસર ન થાય, સાથ એની પૂર્ણતામાં કોઈ પ્રકારની આંચ આવે જ નહીં. એનું નામ જ પરમેશ્વર. પરંતુ આપણને એવું લાગે કે પક્ષપાત ભર્યું વલણ હોય એનો અર્થ એ થયો કે પૂર્ણતા નથી. જ્યાં પક્ષપાત હોય ત્યાં અપૂર્ણતા છે. પક્ષપાત કરવા તો જ જરૂર પડે ને. પક્ષપાત હંમેશા એક રિએક્શન છે, અર્થાત પ્રત્યાઘાત છે. અને તેથી એ શું બતાવે છે? અપૂર્ણતા બતાવે છે. નહીંતર પૂર્ણતામાં પક્ષપાત હોઈ ન શકે. આકાશ સર્વત્ર વ્યાપ્ત છે. એવો પક્ષપાત ના કરે કે એક જણને આને હું અવકાશ આપું, બીજાને અવકાશ ના આપું. જો કોઈકને અવકાશ આપવાથી આકાશની મહત્તામાં વધારો થતો હોય અને જો બીજા કોઈને અવકાશ આપવાથી આકાશની મહત્તામાં ઘટાડો થતો તો આકાશ વિચાર કરે. પણ કોઈને અવકાશ આપવાથી કે ન આપવાથી આકાશની મહત્તામાં કોઈ પ્રકારનો વૃદ્ધિ કે ક્ષય ન થતો હોય તો આકાશને કોઈ પ્રકારનો પક્ષપાત ન હોય. કુદરતને ક્યાંય પક્ષપાત છે? વાયુ પક્ષપાત કરતો નથી, તું આનો શ્વાસોશ્વાસમાં જઈશ ને પેલામાં નહીં જવું. જળ પક્ષપાત કરતો નથી,
કે આનો મોહ દૂર કરે છે, બીજાનો નહીં કરો. પણ ક્યાંય કુદરતમાં પક્ષપાત દેખાતો નથી. એટલા માટે કહે છે ને ત્યાં કુદરત જેવું જીવન જીવો, કુદરતની વચ્ચે રહો અને કુદરતમાંથી આ બધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકાય. એટલે ભગવાનને સમજવાનો પ્રશ્ન છે કે ભગવાનનું આ પ્રકાર કે અમુક જ લોકો ભગવાનના અનુગ્રહના ભાગી બનતા હોય એવું જણાય છે, અને બીજા લોકો ભગવાનના અનુગ્રહથી જાણે કે વંચિત રહી જતા હોય એમ જણાય છે. એનું કારણ શું? ભગવાનમાં રાગ દ્વેષ છે એટલા માટે શું છે એનું કારણ શું? ટૂંકમાં ભગવાનને આપણે રાગ દ્વેષ વાળા છે એવી જાતનો આરોપ નથી કરતા, પરંતુ જે અત્યારે વ્યવહારમાં આપણને જે જણાય છે કે અનુભવ થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવું જણાય છે ભગવાન કે કેટલાક લોકો જાણે કે આપના અનુગ્રહ માટે ભાગ્યશાળી છે અને બીજા કેટલાક લોકો આપના અનુગ્રહથી વંચિત રહી છે એમ જણાય છે. તો ભગવાનનું કારણ આપ જ હોવા જોઈએ. આપ કોઈના પર અનુગ્રહ કોઈ પણ નથી કરતા એવું છે. ટૂંકમાં આપ રાગદ્વેષવાળા છો, પક્ષપાત કરનારા છો. નૈર્ઘૃણ્ય વૈષમ્ય નૈર્ઘૃણ્ય આવો બ્રહ્મસૂત્રમાં પણ પ્રશ્ન કરવામાં આવે છે કે વૈષમ્ય વિષમતા અર્થાત અસમાનતા. ટૂંકમાં બધા સાથે સમાન વર્તન ન રાખવું, કોઈકને પર પક્ષપાત કરવો. અને એક નંબર પક્ષપાત કરીએ ત્યારે થઈ શકે જ્યારે બીજા પર આપણે બીજા પર ઘાતકી કે ક્રૂરતા બતાવે ત્યારે પક્ષપાત કરો. અને એટલે પેલાની જરૂર છે છતાંય પણ આપણે એનો અનાદર કર્યો એટલે કે આપણામાં શું બતાવી? ઘૃણા કે ક્રૂરતા કે તિરસ્કાર. અને એટલે વૈષમ્ય નિર્ઘૃણ્ય આમ દુનિયામાં જણાય છે, દુનિયામાં અસમાનતા જણાય છે. એ અસમાનતાનું શું કારણ? જો ઈશ્વરે બધાને સર્જ્યા હોય તો શા માટે કોઈ દુઃખી છે ને કોઈ સુખી છે? આવો પ્રશ્ન થતો જ હોય છે. શા માટે કોઈને ધનવાન બનાવ્યા, કોઈને ગરીબ બનાવ્યા, કોઈને પુણ્યશાળી બનાવ્યા, કોઈને પાપી બનાવ્યા, કોઈને સુખી બનાવ્યા, કોઈને દુઃખી બનાવ્યા? આ પ્રકારે વિષમ જગતનું સર્જન કરનાર ભગવાનમાં પણ વિષમતા હોવી છે. જે તમે સર્જન કેમ કરી શકો? જે પ્રકારનું સર્જન થતું હોય એ પ્રકારની માનસિક સ્થિતિ કે મનોવૃત્તિ હોવી જોઈએ, અને એ સર્જન કરનારમાં પણ વિષમતા હોવી જોઈએ એવું આપણને લાગે. એટલે ભગવાન પર વિષમતા અને નિર્ઘૃણ્ય એટલે કે ક્રૂરતાનો આરોપ કરવામાં આવે છે. તો છે એવું ભગવાનમાં કે નહીં એવો પ્રશ્ન અહીં પણ થાય છે. રાગદ્વેષવાન તરી ભગવાન, તો પછી ભગવાન પણ રાગદ્વેષવાળા થયા. યત કારણ કે ભક્તાન અનુગૃહ્ણાદિ ન ઇતરાનપી, કારણ કે ભગવાન ભક્તો પર અનુગ્રહ કરે છે, જેમને ભક્ત નથી એમના પર અનુગ્રહ કરતા નથી, અને માટે ભગવાન પણ રાગદ્વેષવાળા છે એવું થયું આ તો કે ના એવું નથી. ભગવાન કહે છે કે ના એવું નથી, મારો રાગદ્વેષ એવું નથી. એટલે આમ જાણે પોતાનો બચાવ કરતા એવું જાણે છે નથી, પણ પોતાના સ્વરૂપનું વધારે સમજ આપે છે એમ કરીને. તો એના ઉત્તરમાં 29મો શ્લોક છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. સમોહમ સર્વભૂતેષુ, અર્જુને કહે છે હે અર્જુન સર્વભૂતેષુ અહમ સમઃ, હું તો પ્રાણી માત્રમાં સમાન છું. પ્રાણી માત્રમાં ભૂતનો અર્થ માત્ર પ્રાણી એવો જ નહીં, ભવંતી ભૂતાની. ટૂંકમાં જે કે વસ્તુ અસ્તિત્વમાં આવે છે, જે કે વસ્તુ સર્જાય છે એનો સમાવેશ ભૂત શબ્દમાં થઈ જાય. તેથી અર્જુન જગતમાં જે કઈ વસ્તુ છે, જે કઈ સર્જાયેલી છે બધામાં હું સમાન ભાવે છું. એટલે જળ અને ચેતન બધામાં સમાન ભાવે છે. બધા ચેતનમાં સમાન ભાવે છે એટલું જ નહીં, પણ જળ અને ચેતન બધામાં સમાન ભાવે છે. ટૂંકમાં મારી દ્રષ્ટિમાં જળ અને ચેતન એ પ્રકારના પણ ભેદ એટલે કે એના માટે પણ કોઈ પક્ષપાત નથી. નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય, અને સર્વત્ર સમાન ભાવે રહેલો હોવાના કારણે કોઈ દ્વેષ અર્થાત કોઈ મારા દ્વેષનો વિષય નથી, પ્રિય અર્થાત કોઈ પ્રેમનો આસક્તિનો વિષય નથી. પ્રિયનો અર્થ અહીં શું કરવાનો? આસક્તિનો વિષય નથી. પ્રેમ જુદી વસ્તુ છે, આસક્તિ જુદી વસ્તુ છે. પ્રેમનો વિષય તો છે કે ભગવાન બધાના પિતા અને બધાના માતા અને બધાના પિતા અને બધાના સુહૃદ છે. એ હોવાના કારણે
બધું જગત એના પ્રેમનો વિષય છે, કોઈ આસક્તિનો વિષય નથી. આસક્તિઓના પ્રેમમાં તફાવત જાણીએ છીએ. આસક્તિમાં હંમેશા કોઈને કોઈ પ્રકારની અપેક્ષા હોય, પ્રેમમાં કોઈ પ્રકારની અપેક્ષા હોતી નથી. એટલે પ્રેમ એ સાધન પણ છે અને સાધ્ય પણ છે. એટલા માટે અર્થાત પ્રેમ એ પોતે જ પ્રેમનું ફળ છે. એટલે કોઈ કર્મનું ફળ મેળવવા માટે હંમેશા કર્મનું ફળ જુદા જુદા હોય. પ્રેમ કર્મ નથી, પણ પ્રેમ પૂર્વક થયેલી વસ્તુ એ પોતાનું ફળ છે. અર્થાત સામાન્ય મનુષ્ય જે ફળ ઈચ્છતો હોય છે આનંદ, જયારે આસક્તિમાં શું છે, કઈ પ્રકારની લેવડ દેવડ હોવાને કારણે કશુંક આપીએ અને કશુંક લેવાની અપેક્ષા રહેતી જ હોય છે. તો ભગવાન છે પ્રેમ છે, આસક્તિ નથી. ભગવાન કહે છે મને ક્યાં આસક્તિ નથી અને ક્યાંય મને દ્વેષ પણ નથી. કેમ આસક્તિ નથી? અર્થાત કોઈક મારો ઉપકારક છે અને તેને કારણે મારામાં કશો વધારો થાય છે કે એને કારણે મારામાં કંઈક સુખ સમૃદ્ધિ કે કંઈક સલામતી આવતા હોય, એવું કોઈ સાધન જેવું નથી કે કોઈ દ્વેષનો વિષય. અર્થાત કોઈક મારા સુખ સલામતી વગેરેમાં આડે આવતો હોય એવું પણ નથી, કારણ કે એ તમારો સ્વભાવ છે. સ્વભાવ હોવાને કારણે બીજી કોઈ વસ્તુ એમાં ક્યારેય પણ અવરોધરૂપ ન બની શકે. ટૂંકમાં અગ્નિનો સ્વભાવ છે, ગરમો કોઈ અવરોધરૂપ ન બની શકે. અને તેથી મને ક્યાંય દ્વેષ પણ નથી, ક્યાંય આસક્તિ પણ નથી. તો પછી આવી જાતની વિષમતા જણાય છે, એનું શું કારણ? આપનામાં દ્વેષ ના થાય. એટલે ભગવાન કહે છે કેમ નથી? સમોહમ સર્વભૂતેષુ, હું બધે સમાન ભાવે રહેલો હોવાને કારણે મારામાં દ્વેષ ના આસક્તિ નથી. નહીં સમાન ભાવે ન રહ્યો હોત, જો દ્વેષ ના આસક્તિ હોત તો હું સમાન ભાવે ન રહ્યો હોત, ક્યાંક હોત ને ક્યાંક ન હોત, ક્યાંક વધારે હોત ને ક્યાંક ઓછો હોત. મારે જેવું જણાય છે. આપ સમાન ભાવે રહેલા હોય છતાંય પણ બધા અસમાન તમને કેમ જણાય છે? ક્યાંક આપનો અનુગ્રહ હોય, ક્યાંક આપની અભિવ્યક્તિ હોય, ક્યાંક ન હોય, એવું કેમ જણાય છે? યે ભજન્તિ મામ ભક્ત્યા, જે વિષમતા જણાય છે એનું કારણ બીજી પંક્તિમાં આપે છે, સમજાવે છે. યે ભજન્તિ મામ ભક્ત્યા, પરંતુ યે મામ ભક્ત્યા ભજન્તિ, જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે, મયી તે, હું એમનામાં છું, તે સુજાપી અહમ, એ મયી તે મારામાં છે, તે સુજાપી અહમ, હું પણ તેમનામાં છું. સમજાવે છે ભાષ્યમાં. સમઃ તુલ્યોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ અગ્નિવત અહમ દૂરસ્થાનાત યથા અગ્નિ શીતમ ન અપનયતે સમીપમ ઉપસર્પતામ અપનયતે તથા અહમ ભક્તાન અનુગૃહ્ણામિ ન ઇતરાન. સમઃ તુલ્યોહમ સર્વભૂતેષુ, સર્વભૂતમાં સર્વ પદાર્થમાં હું, સર્વ પ્રાણીઓ અને પદાર્થમાં હું તુલ્ય છું, સમાન ભાવે છું. કેવી રીતે? સદરૂપેણ સ્ફુરણ રૂપેણ આનંદ રૂપેણ છે, અસ્તિ ભાતિ અને પ્રિય. સદરૂપેણ હું છું માટે દરેક પદાર્થ છે. આમ દરેક પદાર્થ ભાષે છે. કોને કારણે ભાષે છે? હું છું એટલા માટે. અને તેથી દરેક પદાર્થ છે એ નિશ્ચય થાય છે કારણ કે ભાષે છે. એ હોવા પણ કોને કારણે છે? એ પણ મારે માટે. દરેક પદાર્થ ભાષે છે કોને કારણે? મારે કારણે. અને દરેક પદાર્થમાં સુખની સંભાવના રહેલી છે. દરેક પદાર્થમાં સુખ છે એમ કહીએ એટલે સુખની સંભાવના રહેલી છે. અને તેથી આપણે આપણી જાતને બરોબર તૈયાર કરીએ તો આપણું અંતઃકરણ જો બરોબર અવસ્થામાં હોય, વ્યવસ્થિત હોય, તો એ સુખની સંભાવનાનો આપણે લાભ મળી શકે. ટૂંકમાં દરેક પદાર્થમાં સુખ પણ છે. આ ઉલટું થયું. આમ શું કહે છે? બધા પદાર્થમાં દુઃખ છે. અહીં શું કહે છે? દરેક પદાર્થમાં સુખ છે. દુઃખ પણ છે અને સુખ પણ છે. અવિવેક હોય તો પદાર્થમાં દુઃખ નથી, પદાર્થમાં સુખ જ છે. અવિવેક હોય તો એ સુખનું દુઃખના રૂપમાં વિકૃતિ થઈ જતી હોય છે. બાકી વાસ્તવમાં શું છે? સુખ છે. એનો અનુભવ ક્યારે થાય? આપણું મન કશો પ્રકારનો વિકાર ન કરે ત્યારે,
અર્થાત આપણું અંતઃકરણ જયારે શુદ્ધ હોય ત્યારે દરેકમાં જે સુખ રહેલું છે એનો પણ આનંદ માણી શકીએ. એટલે જ પશુ પક્ષીઓની અંદરથી પણ લોકો કવિતા કરે, સંગીતની રચના કરે. આ કુદરતમાં દરેક વસ્તુમાંથી અથવા ગમે તેવું એક વાંદો હોય કે પછી મચ્છર હોય કે ચાંચડ હોય કે માકડ હોય જેને આપણે સામાન્ય રીતે ઘૃણા કરતા હોય, એ બધા તત્વો, પ્રાણીઓ, જંતુઓ બધા છે. એ બધા જંતુઓ કેટલા લોકોના કેટલા આનંદના વિષય બન્યા છે. કારણ કે કેટલા લોકોએ જીવનના કેટલા વર્ષો આ માકડ અને મચ્છર પાછળ ગાળેલા છે. શા માટે? એમની શોધ કરવા માટે. કેવા મચ્છર કેવો હોય, એને કેટલા પગ છે, એને કેમ કામ કરે છે, એને કેવી રીતે લોહી ચૂસે છે, એને કેમ પોષણ, આ બધું કોણ કરી શકે? આપણે તો મચ્છર એટલે ફટાક કરતો એનો આપણો વિચાર શું આવે? તરત જ ક્યાં મારા માર્ગમાં આવે. પરંતુ જે લોકો આટલી ધીરજથી જયારે મચ્છરનો પણ આવું અધ્યયન કરતા હોય, એ શું બતાવે છે? મચ્છર માટે પ્રેમ બતાવે. તો કોણ અધ્યયન કરી શકે? ટૂંકમાં આપણા કોઈના શરીરમાં રહેલા નાના પેલા અમીબા અને એ બધા પ્રકારના જે એક કોષના પણ જે જંતુઓ છે એ બધાનો અભ્યાસ કરનારા લોકો છે. એવું ક્યારે કરી શકે? એની અંદર કંઈક પ્રેમ હોય ત્યારે. નહીં કોણ આટલું બધું પોતાનો સમયની શક્તિ ખર્ચી શકે? ટૂંકમાં બધા લોકો આનંદના વિષયો બનેલા છે. આ બધી વસ્તુઓ કોઈકના ને કોઈકના આનંદનો વિષય બનેલી છે. એ ક્યારે બને? જ્યારે એમની યોગ્ય મનસ્થિતિ હોય ત્યારે. સાત્વિક અંતઃકરણ હોય ત્યારે દરેક વસ્તુ આનંદનો વિષય બની શકે. અર્થાત આપણામાં જે રજો ગુણ છે અને તમો ગુણ છે એ જ વસ્તુમાં રહેલા સ્વાભાવિક આનંદમાં અવરોધરૂપ છે. એ વાદળ જેવા છે. અને દરેક પદાર્થમાં રહેલા સ્વાભાવિક આનંદને અવરુદ્ધ કરી નાખે છે. કોણ? આપણો પોતાનો રાગ દ્વેષ અને તેને કારણે અવિવેક. એ રાગ દ્વેષ રૂપી આવરણ જયારે ન રહે ત્યારે દરેક પદાર્થનો સ્વભાવ જે આનંદ છે એ વ્યક્ત થાય છે. એટલે આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદાધ્યેવ ખલ વિમાન ભૂતાનિ જાયન્તે. એવું એને લાગ્યું કેવી રીતે? ઓહો, આ તો આનંદ જ બ્રહ્મ છે. કેમ? આનંદમાંથી જ સર્વ પદાર્થો જન્મેલા છે. આનંદમાં જ સર્વ પદાર્થો પ્રતિષ્ઠિત છે. આનંદમાં જ સર્વ પદાર્થો છેવટે લીન થઈને એક થઈ જાય છે. એનો અનુભવનો વિષય બન્યો. એને સર્વત્ર આનંદનો અનુભવ થયો. કેમ? કારણ કે એનું મન મુક્ત હતું. અન્નમાં, પ્રાણમાં, મનમાં, વિજ્ઞાનમાં જગ્યા આસક્તિ જેમને દૂર થતી ગઈ. પહેલા અન્ન બ્રહ્મ છે એ પ્રકારના નિશ્ચય પર આવ્યો. પછી બરોબર તો નથી. અન્ન પણ એને કારણે છે, પ્રાણને કારણે છે, પ્રાણ મનને કારણે છે, મન વિજ્ઞાનને કારણે છે. એ બધામાં જે કઈ સત્ય બુદ્ધિ હતી જેમ દૂર થતી ગઈ તેમ તેનું મન મુક્ત થતું ગયું. ક્યાંય એવી સત્યત્વ બુદ્ધિ ન રહી અથવા ક્યાંય પણ સત્ય કોઈ બધી વસ્તુમાં સત્ય મર્યાદિત થઈ ગયું એવું જયારે ખ્યાલ ન રહ્યો ત્યારે મન કેવું બની ગયું? મુક્ત બની ગયું. અને ત્યારે સર્વત્ર એને આનંદના દર્શન થાય. જે છે જ એવું નથી કે ઉત્પન્ન થયો, જે છે એનું દર્શન થઈ જાય. ટૂંકમાં સત્તા રૂપેણ, સ્ફુરણ રૂપેણ, આનંદ રૂપેણ છે સમોહમ સર્વભૂતેષુ. સર્વભૂતોમાં જળ ચેતન સર્વ પદાર્થોની અંદર પ્રાણીઓમાં અસ્થિ, ભાતિ અને પ્રિય સત્તા, સ્ફૂર્તિ અને આનંદ સ્વરૂપથી હું સમાન છું. મેં એવું નથી કહ્યું કે આ દુષ્ટ છે, રાવણ છે, માટે એનું અસ્તિત્વ નથી. છે. રાવણ પણ સત્તા છે, સ્ફૂર્તિ છે, આનંદ છે. કુંભકર્ણમાં પણ છે, હિરણ્યકશિપુમાં પણ છે, મચ્છરમાં પણ છે, અરે સાપમાં પણ છે, વીછીમાં પણ છે, ઝેરીમાં ઝેરી વસ્તુમાં છે. આ બધામાં ભગવાન કે દેખો હું સમાન ભાવે રહેલો. એવું હોવાને કારણે ભક્ત હૃદયને સિયારામમાં સબ બધી જગ્યાએ ભગવાન ક્યારે જાય? ભગવાન હોય તો જ જાય ને. સમાન. મને ક્યાંય દ્વેષ નથી. મારું એક કોઈકને અસ્તિત્વ પ્રદાન કર્યું, કોઈકને ન પ્રદાન કર્યું, ક્યાંક આનંદ મૂક્યો ને ક્યાંક ન મૂક્યો. પણ મારા જે વીછીમાં આનંદ જો કે છે, વીછીમાં પણ આનંદ છે. આપણું મન એ આનંદને માણવા તૈયાર થાય ત્યારે છે. બસ એટલું છે. એટલી પૂર્વ તૈયારી જરૂર છે કે આપણું મન એ આનંદ માણવા માટે તૈયાર હોવું જોઈએ. નહીં તો કશોનો આનંદ આપણે નથી માણી, ભોજનનો આનંદ નથી માણી શકતા ઘણી વાર. કેમ? આપણું મન તૈયાર ના હોય તો. ગમે તે સરસ વસ્તુ હોય આપણી સામે પીરસવામાં આવે, ભોજન હોય, સંગીત હોય, પ્રવચન હોય, ઘણી પણ વસ્તુ હોય, એનો આનંદ માણવા માટે આપણા મનમાં સ્વસ્થતા હોય તો છે. ન હોય તો આપણે એનો આનંદ માણી શકતા નથી. એમાં નથી એટલા માટે નહીં, પરંતુ આનંદ માણવા માટે આપણે તૈયાર નથી. ભગવાને હું તો
સર્વમાં સમાન રૂપે છું. સ્વાભાવિકેન ઔપાધિકેન છે અંતર્યામિત્વેન અસ્થિ ભાતિ પ્રિય તો બધાનો સ્વભાવ છે. એ ઉપરાંત ભગવાન કહે છે કે હું જ સર્વમાં અંતર્યામી છું. આમ પ્રાણી માત્ર હું જ સાક્ષી છું, હું જ અંતર્યામી છું. અંતસ્થમ યમાયતિ હું બધાનો પ્રેરક છું. આમ પ્રાણી માત્રમાં રહેલો હું સાક્ષી છું, સર્વ પ્રવૃત્તિઓનો પ્રેરક છું અને એ જ હું સમાન છું. ટૂંકમાં કોઈ કહે ને ચોરની પ્રવૃત્તિનો પ્રેરક પણ હું છું, ખૂનીની પ્રવૃત્તિનો પ્રેરક પણ હું જ છું અને સાધુની પ્રવૃત્તિનો પ્રેરક પણ હું જ છું. બધાનો પ્રેરક છું એ દ્રષ્ટિએ પણ સમાન. ઉપદ્રષ્ટા, હનુમંતા, ભર્તા, ભોક્તા, મહેશ્વર એ હું છું. અંતેથી સમૂહમ સર્વભૂતેષુ પ્રાણી માત્રમાં હું સમાન છું. ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. અંતેથી મમ દ્વેષ વિષય પ્રીતિ વિષય વા ન કશ્ચિદ અસ્તિ. અંતેથી કોઈને પ્રત્યે મને દ્વેષ હોય કે ક્યાંક મારી આસક્તિ હોય એવું છે જ નહીં. સાવિત્રસ્યૈવ ગગનમંડલ વ્યાપિન પ્રકાશસ્ય. જેમ સૂર્યનો પ્રકાશ સમગ્ર ગગનમાં વ્યાપ્ત છે, ક્યાંય ઓછો નહીં ક્યાંય વધારે પણ નહીં. તો સવિત્ર એટલે સૂર્ય, સૂર્યનો પ્રકાશ તો સર્વ ગગન મંડળમાં વ્યાપ્ત છે અને ક્યાંય પણ ઓછા વધતા પણ નથી. તેવી રીતે હું પણ સર્વમાં સમાન છું. તર્હિ ભગવત ભજનમ અકિંચિત કરમ. તો તમારે બરોબર સારું, તો પછી હવે ભગવાનનું ભજન કરવાની જરૂર શું? જો આપ બધે સમાન છો તો પછી આપનું ભજન કરવાનું આવશ્યકતા રહી જ નહીં ને. પછી એવું થઈ ગયું એટલે બધે સમાન હોય અને બધાને એનું સમાન તેજ મળતું હોય અને બધાની કૃપા એની સમાન મળતી હોય તો પછી આપણે કશું કરવાનું રહ્યું નહીં, એ પણ માન્ય નથી. અર્થાત મને ક્યાંક દ્વેષ કે આસક્તિ છે એ પણ માન્ય નથી અને તારે આ જોડે બેસી રહું એ પણ માન્ય નથી. પોતાને તો એ હંમેશા બરોબર ક્લિયર જ રાખે છે એટલે મારામાં તો કશો દોષ છે નહીં અને છતાં તારે જે કરવાનું છે કરવાનું છે. તરહી ભગવત ભજનમ અકિંચિત કરમ. ભગવાન સર્વત્ર આપ સમાન ભાવે હો તો પછી આપનું ભજન કરવાનું કોઈ પ્રયોજન રહ્યું નહીં. તો કે ના રહેવું નથી. ભગવાન અગ્નિવદહમ, હું કેવો છું? અગ્નિ સમાન છું. અહીંયા અગ્નિનું દ્રષ્ટાંત આપે છે. યથા અગ્નિ રાગ આદિ શૂન્યો બી. અગ્નિને ક્યાંય રાગ દ્વેષ નથી. ટૂંકમાં અગ્નિની ઉષ્મા જે છે એ સર્વને સમાન રૂપે ઉપલબ્ધ છે. ક્યાંય કોઈ આવ્યું જરાક એટલે અગ્નિ આમ એની સંકોરેલા એની ઉષ્માને અને બીજો આવ્યો એટલે એ ઉષ્મામાં એકદમ વ્યક્ત થાય એવું આપણે થતું નથી. આપણામાં થાય છે, કોઈ આવ્યું એટલે આપણે સંકોરી જાય છે, બીજું કોઈ એટલે એકદમ વિસ્તાર થઈ જાય, આમ ફૂલી જાય આપણી છાતી, અને બીજું કોઈ આવે એટલે એકદમ સંકોચાઈ જાય. અગ્નિને એવું નથી કે સંકોચાઈ ગયો અને વિસ્તારમાં. એટલે હું કેવો છું? અગ્નિ સમાન છું. અને છતાં દૂરસ્થાનામ યથા અગ્નિ શીતમ ન અપનાયતી. અગ્નિની ઉષ્મા સર્વને સમાન રીતે ઉપલબ્ધ હોવા છતાં પણ જે લોકો અગ્નિથી દૂર રહેલા છે, દૂરસ્થાનામ યથા અગ્નિ શીતમ ન અપનાયતી, એ લોકોની શીતળતા કે ઠંડી અગ્નિ દૂર કરતો નથી. એવું કહેવું તો કહેવાય. આમ અગ્નિમાં કર્તૃત્વ આરોપ કરવામાં આવે. ખરેખર ઉષ્મા આપવી અથવા શીતળતા દૂર કરવી એમાં પણ અગ્નિનો કોઈ પ્રકારનો પ્રયત્ન નથી, એમાં કોઈ પ્રકારનો સંકલ્પ નથી. એ શું અગ્નિનું સ્વરૂપ છે. આમ આપણે ભલે કહીએ કે સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, આમ પ્રકાશિત કરવું એ શું છે? જાણે કે એમાં કોઈ પ્રકારનું કર્તૃત્વ છે. સૂર્ય એ પહેલી વિભક્તિમાં છે અને કરે છે એનું કર્તા કોણ છે? સૂર્ય. સૂર્ય પ્રકાશ એટલે સૂર્ય પ્રકાશિત કરે છે એમ કહીને આપણે સૂર્યને જાણે કે પ્રકાશિત કરવાનો કર્તા કહીએ છીએ. સૂર્યમાં ખરેખર પ્રકાશિત કરવાનો કોઈ સંકલ્પ નથી. પ્રકાશ શું છે? સૂર્યનું સ્વરૂપ છે. એવું હોવાને કારણે પ્રકાશિત હોવા માટે કે અન્યને પ્રકાશિત કરવા માટે સૂર્યને કોઈ સંકલ્પ કરવો પડતો નથી. અંતે રીતે ઉષ્ણતા એ પણ અગ્નિનું સ્વરૂપ છે. અંતેથી કોઈકની ઉષ્મા આપવી કે કોઈકની શીતળતા હરી લેવી એ માટે અગ્નિનો કોઈ સંકલ્પ નથી, કોઈ પ્રયત્ન. જો સંકલ્પ હોત કે પ્રયત્ન હોત તો એની અંદર પક્ષપાત ક્યારેક થયો કે ન રહ્યો. અનુગ્રહ છે, ભગવાનનું સ્વરૂપ છે, એ એના માટે ભગવાનનું કોઈ કર્તૃત્વ નથી.
આમ કર્તૃત્વ હોય તે રાગ દ્વેષ છે. ભગવાનને માનવું કોઈ કર્તૃત્વ છે જ નહીં, એટલા માટે રાગ દ્વેષ નથી. કર્તૃત્વ એટલે કે હું કર્મ કરું છું એવું ક્યારે હોય? જયારે અહંકાર હોય ત્યારે. અહંકાર ક્યારે હોય? જયારે કોઈ ઉપાધિને હું માનતો હોઉં, અથવા જયારે મારું અસ્તિત્વ કોઈ ઉપાધિમાં મર્યાદિત હોય ત્યારે એમાં અહંકાર કહેવાય. એનો અર્થ એ છે કે ઉપાધિ બહાર મારું અસ્તિત્વ નથી, અને તો પછી જે કંઈ મારા વડે થાય એ હંમેશા એ ઉપાધિને ઉપકાર કરનાર હોય એવું જ થાય. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. આ કોઈ ઉપાધિમાં આત્મભાવ હોય તો જે કંઈ થાય આપોઆપ જ એ ઉપાધિને ઉપકાર કરનાર હોય એવું જ થાય. પેલા કહે ને કે ભો આમ ધૂણે આમ નાળિયેર ફેંકે તો એ ગામ મળી જાય નાળિયેર જાય. ધૂણતો થોડીક તમારે નાળિયેર ક્યાં જાય છે? ગામ મળી જાય, બીજે ક્યાંય ના જાય, ગમે ત્યાં ના જાય. એ બતાવે છે કે કર્તૃત્વ હું ભૂવો છું અને નાળિયેર લઈ જવાનું છે મારે, તો મને મળવું જોઈએ. એ પ્રકારની અંદર કોઈક પ્રકારનો સંકલ્પ હોવાને કારણે એનું કર્મ એ સંકલ્પ વડે હંમેશા કેવું હોય? પ્રેરિત હોય. તો ઈશ્વર આગળ ભગવાને કહી તો દીધું, ઉદાસીન ઉદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ નચમામ તાની કર્માણી નિબધ્ધન્તિ ધનંજય. આ સર્જનના, પાલનના, લયના બધા કર્મ થવા છતાં પણ હું ઉદાસીન છું. ભગવાને કહી દઉં એટલા હું કર્મથી બંધન નથી, બદ્ધ નથી. એ વસ્તુ અહીંયા બીજે તો કહી શકાય, કહી રહ્યા છે કે અનુગ્રહ એ પણ મારો કોઈ પ્રયત્ન નથી, અર્થાત અનુગ્રહ કરવામાં મારો કોઈ સંકલ્પ નથી, એ મારું સ્વરૂપ છે. જેમ ઉષ્મા પ્રદાન કરવું યજ્ઞનું સ્વરૂપ છે, અને તેથી એમાં અગ્નિ કોઈ પ્રકારનો પ્રયત્ન કરવા રહેતો નથી. યથા અગ્નિ રાગાદિ શૂન્ય બી, યથા રાગ અને દ્વેષ રહિત હોવા છતાં પણ સમીપમ ઉપસર્પતામ અપનયતી શીતમ, એની સમીપ જે ખસે એની શીતળતા, એની ઠંડી અગ્નિ દૂર કરે, અને એનાથી જે દૂર રહે એની અગ્નિ દૂર, ઠંડી દૂર ન કરે. એટલે એ કહેવું બરોબર નથી. એ તો ખાલી કહેવાની રીત જ છે કે અગ્નિ ઠંડી દૂર કરે છે. અગ્નિ નથી ઠંડી દૂર કરતો. અગ્નિ તો માત્ર એની જ્વલન શક્તિ છે. ઉષ્મા આપોઆપ જ અગ્નિમાંથી પ્રસારિત થતી હોય છે, એને કારણે ઠંડી દૂર થતી હોય છે કે નથી થતી. એવું નથી કે અગ્નિ ઠંડી દૂર કરે છે કે નથી કરતો, પરંતુ ઠંડી દૂર થવી કે ન થવી એ અગ્નિને કારણે નથી. એ કોને કારણે છે? જે ઠંડો છે એને કારણે છે. ટૂંકમાં જેની ઠંડી દૂર કરવાની છે, ટૂંકમાં ઠંડી જેની દૂર કરવાની છે એના કશાક કારણે ઠંડી દૂર થાય છે કે નહીં? નહીં કે અગ્નિને કારણે. અગ્નિમાં કોઈ પ્રકારનો સંકલ્પ નથી, એનામાં કર્તૃત્વ. યસ્ય સર્વે સમારંભાઃ કામ સંકલ્પ વર્જિતાઃ. જેના સર્વ કર્મ કામના અને સંકલ્પથી વર્જિત છે, કારણ કે એ કર્મ કરવામાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. એ કેવું છે? સહજ વસ્તુ છે. આ ઉષ્મા પ્રદાન કરવી, શીતળતા દૂર કરવી અગ્નિ વડે સહજ છે. એ કોઈ સંકલ્પથી જન્મેલી વસ્તુ ના હોવાને કારણે ભલે આપણે આપણા પોતાના દ્રષ્ટિબિંદુથી કહીએ કે અગ્નિએ આની ઠંડી દૂર કરી અને પેલા ઠંડી દૂર ન કરી, અથવા ભગવાન એ જ કહ્યું તસ્ય કર્તારમયમ વિદ્ય કર્તારમયમ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ. આ ચતુર્વર્ણથી બનેલા સમગ્ર જગતનું હું સર્જન કરનાર છું. હે અર્જુન, તસ્ય કર્તારમયમ વિદ્ધિ. આ જગતનો સર્જન કરનાર હું છું. વિદ્ય અકર્તારમપ્યમ, અને હું સર્જન કરનારો નથી એ પણ તું જાણ. કેમ સર્જન કરનારો છે? આપણે સર્જન જોઈએ છે, માટે આપણે એવી આવશ્યકતા છે સમજવાની કે કોઈ સર્જન કરનાર હોવું જોઈએ. કારણ કે કશું કર્યા વગર કર્મ આપણે કલ્પી શકતા નથી. જ્યાં પણ કંઈ થતું હોય તો હંમેશા કર્મ કરનાર કોઈ હોવો જ જોઈએ. એવો આપણો સંસ્કાર હોવાને કારણે આ જગતમાં જે થઈ રહ્યું છે એનું કરનાર કોઈ હોવો જોઈએ. એ આપણે આપણા સંસ્કારને કારણે એવો આરોપ કરીએ તો ભગવાન કહે છે કે હું જ છું. પણ ભગવાન જેવો કહે કે હું કર્મ કરનાર, આ જગતનો સર્જન કરનાર છું, તો તરત આપણું મન કે આ બધી વિષમતા છે અને માટે વિષમતાના માટે પણ આ વિષમતાનું સર્જન કરવા આપ જવાબદાર છો, તો કે હું કરતા નથી. બંને રીતે મને જાણ કર્મ કરનાર પણ હું છું, કે મારા સિવાય થઈ શકે નહીં, અને હું કર્મ કરતો નથી, મારામાં કોઈ કર્તૃત્વ નથી. બસ આ જ વસ્તુ ભગવાન જુદા જુદા સંદર્ભમાં કહે છે. પહેલા કર્મના સર્જનમાં કહ્યું, સંદર્ભમાં ચોથા અધ્યાયમાં કહ્યું, સર્જનના સંદર્ભમાં 9મા અધ્યાયમાં કહ્યું, ભક્તના સંદર્ભમાં વળી પાડે કહે છે. આ અગત્યની વસ્તુ છે. ભગવાનનું સ્વરૂપ સમજવાની અંજોડ ભક્તમાં જે પુરુષાર્થની આવશ્યકતા છે એની પણ.
નહીં તો ઘણી વાર એવું હોય છે કે બસ ભગવાન જેના પર અનુગ્રહ કરે બસ એ જ ખરું. યમે વૈશ્વૃણતે તેન લભ્ય. ઈશ્વર જેના પર અનુગ્રહ કરે એના વડે જ ઈશ્વર પ્રાપ્ત છે. તો ઈશ્વર કોના પર અનુગ્રહ કરશે? અમુક પર અનુગ્રહ કરે અને બીજા પર અનુગ્રહ ના કરે ઈશ્વર પક્ષપાતી થઈ ગયો. એટલે જમે વૈશ્વૃણતે તેન લભ્ય. જે સાધક આ ઈશ્વરને પસંદ કરશે એના પર ઈશ્વરનો અનુગ્રહ થશે. એ બે અર્થઘટન કર્યું. યમે વૈશ્વૃણતે એટલે ભક્ત લોકોનું અર્થઘટન આ જ મંત્ર છે કઠોપનિષદનો. યમ એષ વૃણતે તસ્ય એષ આત્મા લભ્ય. જે આને વર્ણે છે, જેને પસંદગી કરે છે એને આ ઈશ્વર પ્રાપ્ત થાય. તમે એ લોકો એવું કે ઈશ્વર જેના પર કૃપા કરે છે એને ઈશ્વર પ્રાપ્ત થાય. જો ઈશ્વરની કૃપા પર જ બધું આધારિત હોય અર્થાત કૃપા કરવી એ પ્રકારનું કર્તૃત્વ એનામાં હોય તો ભાઈ ભક્તએ કશું કરવાનું રહ્યું જ નહીં. એટલે શંકરાચાર્ય વગેરે શું કે જમે વૈશ્વૃણતે તેન લભ્ય. જે કર્તૃત્વ છે ત્યાં જ હંમેશા પસંદ કરે ને. ઈશ્વર કર્તૃત્વ નથી પણ એ પસંદ કરે છે કેવું એના કરતા જીવ જે પોતાને કરતા માને છે એને પોતાના કર્તૃત્વનો સદુપયોગ કેમ કરવો? જો કર્તૃત્વ છે, સંકલ્પ છે અને પસંદગી કરતો જ હોય તો કેમ પસંદ કરવી? તો કે ઈશ્વરની પસંદગી જે કરે છે એ ઈશ્વરની પસંદગી પામે છે. એ નહીં કહે છે યે ભજન્તિ મામ ભક્ત્યા મયि તે તેષુ ચાપ્યહમ. એટલે કહ્યું કે યથા અગ્નિ શીતમ ન પનયતે સમીપમ ઉપસર્વતામ અપનયતે તથા અહમ ભક્તામ અનુગૃહ્ણામિ નહિતરામ. એવી જ કઈ રીતે હું ભક્ત પર અનુગ્રહ કરું છું, બીજા પર અનુગ્રહ કરતો નથી. ટૂંકમાં અનુગ્રહ કરું છું એમ પણ ના કહેવાય. મારો અનુગ્રહ ભક્તો અનુભવી શકે છે, બીજાઓ અનુભવી શકતા નથી. બસ એટલું જ કહેવાય. એ જ કહું તથમ તર્હિ કથમ ભક્તા ભક્તયો ફલ વૈષમ્યમ. ભગવાન આપ સર્વત્ર સમાન હોય તો ભક્ત અને અભક્ત જે છે એ લોકોને જુદા જુદા પ્રકારનો અનુભવ થતો હોય એનું શું કારણ? એ જ કહું એ ભજન તમામ ભક્ત્યા. તો એ સમજાવે છે આગળ. ये भजन्ति तो माम् ईश्वरं भक्त्या मयि ते स्वभावतः एव न मम रागनिमित्तं मयि वर्तन्ते तेषु चाप्यहं स्वभावतः एव वर्ते नैतरेषु नैतावता तेषु द्वेषो मम. તો ભગવાન આપનો અનુગ્રહ સર્વને સમાન રૂપ ઉપલબ્ધ હોય તો પછી કોઈક અનુગ્રહના ભાગી બનતા હોય છે અને કોઈક અનુગ્રહથી વંચિત રહી જાય. એનું શું કારણ? બસ એ જ કહ્યું ભક્તા ભક્તયો ફલ વૈષમ્યમ. ભક્તને મુક્તિનું ફળ મળે છે અને ભક્તને મળતું નથી. એનું શું કારણ? એટલે કહો એ ભજંતી તું માં ઈશ્વરમ ભક્ત્યા ભજંતી. જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે તે સ્વભાવતઃ એવ મયી વર્તન્તે. એ સ્વાભાવિક રીતે જ મારામાં નિવાસ કરે છે. અર્થાત મયી વર્તન્તે એટલે શું કે મદ અભિવ્યક્તિ યોગ્ય ચિત્તાહ ભવંતી. જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ લોકો મારી અભિવ્યક્તિ માટે યોગ્યતા પ્રાપ્ત કરે છે. આમ ઈશ્વરનો અનુગ્રહ એટલે શું? ઈશ્વર અનુગ્રહ અર્થાત ભક્તના ચિત્તમાં ઈશ્વરનો પ્રગટ થવું. ભગવાન અનુગ્રહ કરે એમ કે જયારે ભગવાન આપણા ચિત્તમાં પ્રગટ થાય. તો ભગવાન ક્યારે ચિત્તમાં પ્રગટ થાય? જ્યારે આપણું ચિત્ત ભગવાનના પ્રાગટ્ય માટે યોગ્ય બને. એવું ક્યારે બને? જ્યારે ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરવામાં આવે ત્યારે. આમ ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરવાને કારણે આ ભક્તનું ચિત્ત ભગવાનની અભિવ્યક્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરે અને તેથી ભગવાન એમાં અભિવ્યક્ત થાય અને તેથી એમ કહેવાય કે ભગવાન એના પર કૃપા કરી. એવું કે ભગવાન એના પર કૃપા કરી અને બીજા પર કૃપા કરતો નથી, પરંતુ એનું ચિત્ત છે એ ભગવાનની અભિવ્યક્તિ માટે યોગ્ય છે. મારી કૃપા દેખાઈ આવે છે અને બીજે દેખાતી નથી. મદ અર્પિતૈ નિષ્કામૈ કર્મભૈ શોધિત અંતઃકરણાઃ. આગળ જે વર્ણન કરવામાં આવ્યું કે મારું ભજન કરે છે કઈ રીતે?
જે પોતાના સર્વકર્મ મને સમર્પણ કરે છે, અર્થાત જે મને સમર્પિત થયો છે. મત કર્મકૃત મત પરમઃ, જે કર્મ મને કરે છે, હું જેના જીવનનું ધ્યેય છું, જે સ્નેહ પણ મને જ કરે છે, આ રીતે સર્વ રીતે સમર્પિત થયેલો મારો જે ભક્ત છે, અથવા જેટલે અંશે મનુષ્ય સમર્પિત થયો એટલે અંશે ભક્ત છે. સર્વ રીતે સમર્પિત થયો હોય અને ભગવાનનો સર્વ રીતે ભગવાનના અનુગ્રહનો અનુભવ થાય, અને ઓછો સમર્પિત થયો અને ભગવાનના ઓછા અનુગ્રહ અનુભવ થાય ના થયો નથી. તે નથી સમર્પિત એને પણ ભગવાન અનુગ્રહ છે પણ અનુભવ થતો નથી. જેટલે અંશે સમર્પણ થયું છે એટલે અંશે ભગવાનના અનુગ્રહનો અનુભવ છે. સ્વલ્પ મત્યસ્થ ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. બીજા અધ્યાયમાં કહ્યું કે આ ધર્મનું અલ્પ સ્વલ્પ પણ સેવન કરવામાં આવે તો મહાન ભયથી આપણને ઉગારનાર નીવડે છે. મદર્પિતૈ નિષ્કામૈ કર્મભિ શોધિત અંતઃકરણાસ્તે. આમ કામના રહિત નિષ્કામ કર્મ મને સમર્પિત થયેલા નિષ્કામ કર્મરૂપી ભગવત ભજનને કારણે જેનું અંતઃકરણ શોધિત એટલે કે શુદ્ધ બન્યું છે. નિરસ્ત સમસ્ત રજસ્તમો મલસ્ય. આમ અંતઃકરણ શુદ્ધ એટલે શું? આ રજસ અને તમસ ધીમે ધીમે દૂર થવાના. રજસ એટલે શું? સ્વાર્થ વૃત્તિ. તમસ એટલે ક્રૂરતા. કેટલા પ્રકારના માણસો હોય છે, એવો હોય છે કે જે કોઈ કારણ વગર જ એમની પર ઉપકાર કરનારા હોય. કારણ વગર જ એમની પર ઉપકાર કરનારા હોય. બીજા કેવા છે? પોતાના સ્વાર્થનું બરોબર ધ્યાન રાખીને પછી બીજા પર ઉપકાર કરનારા હોય. અર્થાત પેલા કેવા છે? બીજા પર ઉપકાર કરવામાં પોતાનું શું થાય એની ચિંતા કર્યા વગર ઉપકાર કરનારા હોય. બીજા કેવા છે કે બીજા પર ઉપકાર કરે ખરા પણ મારું કશું ન બગડે એનું ધ્યાન રાખીને ઉપકાર કરે. ત્રીજા કયા પ્રકારના છે? પોતાના સ્વાર્થ માટે બીજાનો અપકાર થતો હોય કે બીજાનું નુકસાન થતું હોય તો ચિંતા ન કરે. અને ચોથા કયા પ્રકારના માણસો છે કે જે લોકો પોતાનું ભલું સ્વાર્થ ન હોય તોય બીજાનું નુકસાન કરે. આટલા પ્રકારના લોકો છે. તો એક લોકો કયા? એકદમ મહાપુરુષો એ કેવા છે? કોઈ પ્રકારની ચિંતા વગર એ લોકો ઉપકાર કરે. એમાં કોઈ પ્રકારની ગણતરી રહી જ નથી. એટલે દાન કરે જે કરે એની પાસે કશી ગણતરી જ નહીં. બસ એ તો સ્વભાવ થઈ ગયો. એટલે હવે એ તો કઈ બદલી જ ના શકે. જેમ સૂર્ય હોય કોઈ પ્રકારની ગણતરી કશાય વગર જ બધાને પ્રકાશ આપતો હોય એવા લોકો. બીજા કેવા છે કે ભાઈ હું બીજા કોઈ ઉપકાર કરું ખરો પરંતુ મારો અપકાર ન થાય એ ધ્યાન રાખીને કરું. એ થોડાક એ કેવા છે? ઓછા સત્વવાળા લોકો, થોડાક ગણતરી કરનારા લોકો. એ ધર્મનિષ્ઠ લોકો છે. એટલે ધર્મનિષ્ઠ કોણ છે? જે સાચું હોય જ કરે અને યોગ્ય હોય તે કરે, અયોગ્ય ન કરે. ત્રીજા લોકો છે રજોગુણી લોકો છે. પોતાના સ્વાર્થમાં જ રત હોય, એ પ્રક્રિયામાં બીજાને નુકસાન થતું હોય તો ગણતરી ના કરે. અને તમોગુણી લોકો કેવા છે? એમને પોતાનો સ્વાર્થ પણ સાધવો નથી, માત્ર બીજાને નુકસાન કરવામાં આનંદ છે. એકનો આનંદ સ્વાભાવિક છે અને માટે આપોઆપ બધાને માટે સમર્પણ. બીજો આનંદ શેમાં છે? સ્વાર્થની પુષ્ટિમાં આનંદ છે. ત્રીજો આનંદ શેમાં છે? અન્યને દુઃખી કરવામાં આનંદ છે. વર્તુળ કહે છે કે આ ત્રીજા લોકો, પહેલા માણસો, પહેલા દેવતાઓ છે, બીજા બધા કેવા છે? મનુષ્યો છે, ત્રીજા અસુરો છે. પણ આ ચોથા લોકો જે કોઈ કારણ વગર જ બીજાનો દુઃખ અપકાર કરતા એને કઈ કોટી મૂકો અમને ખબર જ નથી પડતી. એટલે આ પ્રકારની વૃત્તિઓથી માણસ મુક્ત થાય ધીમે ધીમે. એટલે રજસ અને તમો મલસ્ય, નિરસ્ત સમસ્ત રજસ તમો મલસ્ય. આમ રજોગુણ અને તમોગુણ સ્વાર્થ વૃત્તિ, એની ઘાતકી વૃત્તિ અને સ્વાર્થ વૃત્તિ. ધીમે ધીમે આપણે પણ એકદમ ક્રોધ આવી જાય તો પછી આપણે કોઈ કારણ વગર જ લોકોને નુકસાન કરતા હોય છે. ક્રોધમાં જે કંઈ થતું હોય એમાં હંમેશા બીજાની ઈજા થતી જ હોય છે. એ તમોગુણની વૃત્તિ. માણસ ક્રોધમાં આવે, જે કંઈ કરે, બોલે, કરે, કંઈ પણ કરે, એમાં સામેવાળાનું કોઈ પ્રકારનું પછી કન્સિડરેશન અર્થાત કોઈ પ્રકારની ગણતરી હોય જ નહીં. એ તમોગુણ બધા કરતા હોય છે. તમોગુણ. રજોગુણ ગણતરી કરીને કે મારું ઉપર રહે અને બીજાનું પણ સચવાઈ રહ્યા, અથવા મારું થાય બીજાનું જે થવાનું એ ખરું.
અને ત્રીજા મારું રહે અને બીજાનું રહે, એ ધર્મનિષ્ઠ માણસો. અને ચોથા બીજાનું જ રહે, કારણ કે મારું રાખવાની કોઈ જરૂર નથી, એ પ્રકારની. તો ટૂંકમાં એ રીતની ઉન્નતિ છે. અને તો એમ કરીને જેનો રજોગુણ તમોગુણ વગેરે ધીમે ધીમે દૂર થયો છે. સત્વોદ્રેકેણ અતિ સ્વચ્છસ્યાંતઃકરણસ્ય, આમ સત્વનો ઉદ્રેક થવાને કારણે જેનું અંતઃકરણ અતિ સ્વચ્છ બની ગયું છે. તો ભગવાનની અભિવ્યક્તિ માટે યોગ્ય અંતઃકરણ એટલે શું? જે અંતઃકરણ ભગવાનના આકારનું બની શકે. તો કહે છે ને કે પેલા રાગદ્વેષને કારણે આપણું અંતઃકરણ એટલું કઠોર બની ગયું છે કે એને કોઈ આકાર જ આપી શકતો નથી, આપી શકાતો નથી. એ દ્રવિત થતું જ નથી ને ગમે તે થાય તો પણ પેલું સત્વનો જેમ જેમ અભિવ્યક્ત થાય ઉદ્રેક થાય તેમ તેમ અંતઃકરણ દ્રવિત બનતું જાય. અને તો જે આપણે આપવો હોય આકાર આપી શકાય. આમ ભગવાનનો આકાર ક્યારે આપી શકાય? અંતઃકરણ જયારે દ્રવીભૂત થયું ત્યારે. ટૂંકમાં પેલું બીણ હોય એને જલ્દી ઓગાળી શકાય, એને જે આપવો આકાર આપે. પથ્થરને ગમે તે કરો તો પણ આપણે એ દ્રવીભૂત થાય જ નહીં. તમો ગુણ કેવો છે? પથ્થર જેવો, કશું થાય જ કઈ અસર જ ના થાય. રજોગુણ શ્વાસ જ દ્રવીભૂત થાય, સત્વગુણ બીજાને કારણે દ્રવીભૂત થાય. અને આ રીતે એટલે કહ્યું કે સદા મદાકારામ વૃત્તિમ. તો ભગવાનની અભિવ્યક્તિ એટલે શું? સતત ઈશ્વરના આકારની વૃત્તિ મનમાં જળવાય. જેટલા અંશે ઈશ્વરના આકારની વૃત્તિ જળવાય રહે એટલા અંશે મન સાત્વિક બન્યું. આમ સત્વગુણનો સ્વભાવ છે કે ભગવાનના આકારની વૃત્તિ જળવાઈ રહે. ઉપનિષદ માનેને ઉત્પાદયંતઃ મહી વર્તન્તે. ઉપનિષદ રૂપી પ્રમાણ કે શાસ્ત્રને કારણે. આમ શાસ્ત્રના ઉપદેશથી જેની વૃત્તિ એ પ્રકારની બને, ગમે તેલો ઉપદેશ પથ્થર પર પાણી જેમ પડતો હોય છે, કઈ અસર થતી નથી આવતી. કેમ? કારણ કે અત્યંત કઠોર જે અંતઃકરણ હોય એ ગમે તેલો ઉપદેશ કરવામાં આવે તો પણ અસર થતી નથી. બહુ પછી તો હથોડા છીણી ધીમે 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 થતું હોય છે. કારણ કે પણ જ્યાં સાત્વિક અંતઃકરણ જેમ જેમ થતું જાય તેમ તેમ એની જ વસ્તુ એના પર ઘણી જ અસર કરતી જાય. અને તેથી અંતઃકરણની વૃત્તિ જયારે ઈશ્વરના આકારની બને ત્યારે સમજવું કે ઈશ્વરીમાં અભિવ્યક્તિ થઈ. એટલે ये ભજન મામ ભક્ત્યા મયી તે, જે લોકો ભક્તિપૂર્વક મારું ભજન કરે છે એ લોકો મારામાં છે એમ કહેવાય. મારામાં છે એટલે શું? એમનું અંતઃકરણ એવું છે જ્યાં મારી અભિવ્યક્તિ થાય છે. એટલે મદ અભિવ્યક્તિ યોગ્ય ચિત્તા ભવંતી, એ લોકો મારી સમીપ આવે. અગ્નિની સમીપ જવાથી જેમ આપણી ઠંડી દૂર થાય તેમ ભગવાનની સમીપ ગયા એટલે શું? સમજો, ભગવાન આપણો આત્મા જ છે. સમીપ એટલે શું? પરંતુ આપણું મન કેવું છે? બહિર્મુખ હોવાને કારણે ઈશ્વર આપણો આત્મા હોવા છતાં પણ એને દૂર છે. આ મન સાત્વિક બને એટલે અંતર્મુખ બને, આત્મનિષ્ઠ બને. એ મન ઈશ્વરની સમીપ છે એમ કહેવાય. એ તો મયી વર્તનતે, એ લોકો મારી સમીપ આવ્યા એમ હોવાને કારણે મારું જે અનુગ્રહ છે એ અનુગ્રહ એમને પ્રાપ્ત થયો. અર્થાત હું એમના ચિત્તમાં અભિવ્યક્ત થયો, એમનું ચિત્ત મારી અભિવ્યક્તિને યોગ્ય બન્યું. એ જ કહેશે સ્વચ્છસ્ય હિ દ્રવ્યસ્ય અયમેવ સ્વભાવઃ યેન સંબધ્યતે તદાકારમ ગૃહ્ણાતિ. તો સ્વચ્છ દ્રવ્ય જેમ કે જળ, જયારે જળ શાંત હોય, સ્વચ્છ હોય, પારદર્શક હોય, એનો શું સ્વભાવ છે? જે વસ્તુની સમીપ હોય એનો આકાર ગ્રહણ કરે લે. દર્પણ જયારે સ્વચ્છ હોય ત્યારે શું સ્વભાવ છે? જે કોઈ એની સમીપ હોય એનો આકાર ગ્રહણ કરે લે. તો આકારમ ગ્રહણ એનો સ્વભાવ જ છે. એમાં કઈ દર્પણે પ્રયત્ન ના કરવો પડે કે પેલા એનું મોં મારી સામે ધર્યું માટેનો આકાર ગ્રહણ કરું અને બીજાનું મોં આવું ગંદુ છે માટે આકાર નહીં ગ્રહણ કરું, એવું કશું નથી. રેલવેના કમ્પાર્ટમેન્ટમાં જે કોઈ આવે બીડી ફૂંકતો હોય ગમે તે કરો, બધાનો આકાર અંદર પ્રગટ થવાનો. કારણ કે એમાં એ સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે. તેમ સ્વચ્છ અંતઃકરણનો સ્વભાવ છે કે ઈશ્વરના આકારને ગ્રહણ કરે. સ્વચ્છ દ્રવ્ય સંબદ્ધસ્ય ચ વસ્તુનઃ એષ એવ સ્વભાવ યત તત્ર પ્રતિફલતી. જોડે જોડે એ સ્વચ્છ દ્રવ્યની પાસે જે કોઈ વસ્તુ, દરેક વસ્તુનો પણ સ્વભાવ છે. દરેક વસ્તુનો સ્વભાવ છે કે જ્યાં સ્વચ્છતા હોય, પારદર્શકતા હોય ત્યાં પ્રતિબિંબિત થાય. તો દરેક વસ્તુનો સ્વભાવ છે કે અરીસો હોય ત્યાં પ્રતિબિંબિત થાય જ.
અરીસાનો સ્વભાવ છે કે પોતાની સમક્ષ જે કે દ્રવ્ય હોય એને પ્રતિબિંબિત કરે. અને તે રીતે સ્વચ્છ અંતઃકરણનો સ્વભાવ છે કે પોતાની સમક્ષ જે હોય એને એ ગ્રહણ કરે. આમ તો ઈશ્વરનો અનુગ્રહ સર્વને સમાન રીતે ઉપલબ્ધ છે, જેમ કે સૂર્યનો તડકો સર્વત્ર સમાન ઉપલબ્ધ છે. અને છતાં પણ જે લોકોએ પોતાની દરવાજા ખોલ્યા છે એમને પ્રકાશનો અનુભવ થાય, તેમને ખોલ્યા નથી પ્રકાશનો અનુભવ ન થાય. મયી તે શુચાપી અહમ, હું પણ એમનામાં છું. અહમપી અતિ સ્વચ્છાયામ તદીય ચિત્તવૃત્તો પ્રતિબિંબિત તેષુ વર્તે, હું પણ અતિ સ્વચ્છ એમનું અંતઃકરણ છે એવામાં હું પણ પ્રતિબિંબિત થાઉં છું. એમનું અંતઃકરણ પણ મને ગ્રહણ કરવા તત્પર છે અને મારો પણ સ્વભાવ છે કે એ પ્રકારના અંતઃકરણમાં હું પ્રતિબિંબિત થઉં. આ પરસ્પર સ્વભાવની વાત કરી. ટૂંકમાં સ્વભાવ ત્યાં થાય છે, નહીં કે પ્રયત્ન થાય છે. અનુગ્રહ પ્રાપ્ત કરવો કે અનુગ્રહ કરવો એ બધું સ્વભાવથી થતું હોય છે, પ્રયત્ન નહીં થતો. પ્રયત્ન શેના માટે છે? તો કે આપણા અંતઃકરણને અનુગ્રહની પ્રાપ્તિ માટે તૈયાર કરવું, એ માટે પ્રયત્ન છે. એટલે ભક્તોનો શું પુરુષાર્થ છે? ભક્તોનો પુરુષાર્થ એ જ છે કે કેવી રીતે પોતાના અંતઃકરણને સ્વચ્છ બનાવવું, ઈશ્વરના અભિવ્યક્તિ માટે યોગ્ય બનાવવું. આપણું અંતઃકરણ ઈશ્વરનો આકાર ગ્રહણ કરી શકે એ માટે યોગ્યતા. એના માટેનું સાધનમાં કયું તો કે સમર્પણ. આપણું સમગ્ર આપણું ઈશ્વરને સમગ્રતયા સમર્પણ. એટલે સમર્પણનો અભાવ એનું નામ જ મલિનતા અને સમર્પણ એનું નામ છે સ્વચ્છતા. એનાથી વિરુદ્ધ હતું ભાઈ બીજા લોકોને કેમ અનુભવ થતો નથી? એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું ये भजन्ति माम ईश्वरं भक्त्या मयि ते स्वभावतः एव मम राग निमित्तं मयि वर्तन्ते. એમના અંતઃકરણનો સ્વભાવ છે કે મને પ્રતિબિંબિત કરે છે અને મારો રાગ છે માટે મને પ્રતિબિંબિત કરે છે એવું નથી. એમનું પોતાનું અંતઃકરણ સ્વચ્છ હોવાના કારણે એનો સ્વભાવ છે કે હું એમાં પ્રતિબિંબિત થવું. તે સુજાપી અહમ સ્વભાવતઃ એ વર્તે, હું પણ એમનો પ્રતિબિંબિત થાઉં છું. એ પણ સ્વભાવતઃ, કારણ કે એવો વસ્તુનો સ્વભાવ છે કે જ્યાં પારદર્શક જ્યાં ચળકાટ હોય ત્યાં પ્રતિબિંબિત થાય. ચળકતી સપાટીનો સ્વભાવ છે, જે કોઈ સામે હોય ને પ્રતિબિંબિત થાય. ભગવાન કહે છે કે હું પેલા પદાર્થ જેવો છું, મારો પ્રકાશ બધે જાય છે, પણ ક્યાં પ્રતિબિંબિત થાય? જ્યાં સ્વચ્છ દ્રવ્ય હોય ત્યાં. જેમાં આપણે બધે જોઈએ, આમ ભીંત સામે જોઈએ તો પણ આપણો જે પ્રકાશ છે એના પર પડવાનો છે, પણ પ્રતિબિંબિત થતો નથી. એ જ પ્રકાશ આપણા મુખનો દર્પણની સમક્ષ પડતો પ્રતિબિંબિત થાય અને ત્યાં આપણને મુખ દેખાય. ટૂંકમાં મારો ભક્ત એ છે જેનું અંતઃકરણ દર્પણ સમાન સ્વચ્છ થવાને કારણે હું પ્રતિબિંબિત થયો. એનું નામ જ મારો અનુગ્રહ. અને પેલો અભક્ત છે એ કેવો છે? પથ્થર જેવો અંતઃકરણ જેવો. એટલે કે ભલે ભગવાન સામે ઉભો હોય તો પણ પ્રતિબિંબિત થાય જ નહીં, આપણો અનુભવ થાય જ નહીં. સામે છે કે સામે શું એકદમ નજીકમાં નજીક જ છે, કોઈ પ્રકારની ફિલિંગ કે કોઈ પ્રકારની વસ્તુ થતી જ નથી. કેમ? કારણ કે અંતઃકરણ કેવું છે? કઠોર છે. અને એ કઠોરતા દૂર જાય તેમ તેમ જે સર્વત્ર વિદ્યમાન છે એ કેવું બને? વર્તમાન બને. એમ કે વિદ્યમાન છે વર્તમાન બને. વર્તમાન એટલે અભિવ્યક્ત બને. એમાં પ્રયત્ન કોનો રહ્યો છે? પ્રયત્ન ભક્તોનો રહ્યો. ભગવાન કહે છે કે મારો પ્રયત્નની આવશ્યકતા નથી, મારો તો સ્વભાવ જ છે. એવમ સર્વત્ર સમોપી સ્વચ્છે ભક્ત ચિત્તે અભિવ્યજ્યમાન અસ્વચ્છે ચ અભક્ત ચિત્તે અનભિવ્યજ્યમાનોહમ ન રજ્યામિ કુત્રચિત. અને આ રીતે સ્વચ્છ અંતઃકરણમાં પ્રતિબિંબિત થવું એમાં મારો કોઈ પક્ષપાત નથી, અસ્વચ્છ અંતઃકરણમાં પ્રતિબિંબિત ન થવું એમાં મારો કોઈ દ્વેષ નથી. એટલે ભગવાન સમજાવે છે કે આ વિષમતા જણાય છે એ વિષમતા પણ સ્વાભાવિક છે. વિષમતા પણ કોઈ સર્જેલી વસ્તુ નથી, મેં સર્જેલી નથી, આ વસ્તુનો સ્વભાવ જ છે. છતાં પુરુષાર્થને પૂરેપૂરું સ્થાન છે. તયોર્ન વશમાગત છે તો યસ્ય પરિપંચનૌ. આ રાગ દ્વેષનો તું વશ ન થઈશ એ તારા સુસ્તસ્તુ છે. તેથી એ ભક્તનો આ પ્રકારનો પુરુષાર્થ છે કે પોતાના અંતઃકરણને સ્વચ્છ કરવું. એ સ્વચ્છ કરવાનો ઉપાય છે ભગવાનની ભક્તિ. ભગવાનની ભક્તિ અર્થાત પોતાનું કર્મનું સમર્પણ. સામગ્રી મર્યાદયા જાયમાનસ્ય કાર્યસ્ય અપર્યનું યોજ્યત્વાત. હંમેશા કાર્ય ક્યારે જન્મે? સામગ્રી હોય ત્યારે જ જન્મે. એ કાર્યનો સ્વભાવ છે. ટૂંકમાં કાર્ય કોઈ પણ વસ્તુનું સર્જન ક્યારે થાય? કોઈ પણ વસ્તુ બને ક્યારે? જ્યારે એને માટેની યોગ્ય સામગ્રી હોય ત્યારે. તો ના બને.
આમ ઢોકળા ક્યારે બને? યોગ્ય સામગ્રી હોય ત્યારે. એ પ્રકારનું એનું ખીરું બનાવ્યું હોય, એનો પછી આથો આવ્યો હોય, અને પછી એ બધી યોગ્ય સામગ્રી હોય તો જ બને, તો ના બને. એમાં કશાનો વાંક નથી. ધારો કે આપણે કરીને ઢોકળા ના બન્યા અથવા બન્યા તો પણ પથ્થર જેવા કેવું કઈ થયું હોય તો એમાં કોનો વાંક છે? કશાનો વાંક નથી. આ ચોખા જ આવે છે અને ફલાણું ગેસ પણ આપણે કહીએ ખરા કે આજે ગેસ જ ચાલે નહીં બરોબર, કે પછી કુકર આવું થઈ ગયું ને પાણી બરોબર નહીં કે ઉકળ્યું નહીં, આપણે કહીએ ખરા. પણ ખરેખર એમાં વસ્તુ છે સામગ્રીનો અભાવ. ટૂંકમાં કાર્યની ઉત્પત્તિ હંમેશા સામગ્રી હોય તો જ થતી હોય છે, એ સિવાય કાર્યની ઉત્પત્તિ થતી નથી. અંતેથી સામગ્રીના અભાવમાં કાર્યની ઉત્પત્તિ ન થાય એમાં કાર્યનો વાંક નથી. સામગ્રીના અભાવમાં વસ્તુ જો ઉત્પન્ન ન થાય એ વસ્તુનો વાંક નથી, સામગ્રીનો અભાવ છે. એટલે કે છે વન્યવત કલ્પતરુ વચ્ચે અવૈષમ્યમ વ્યાખ્યાયમ. અગ્નિનો દાખલો તો શંકરાચાર્ય મહારાજે પોતે આપ્યો, કલ્પવૃક્ષનો દાખલો આપે છે. કલ્પવૃક્ષ નીચે પણ કલ્પવૃક્ષ કોને કહેવાય? જે વૃક્ષની નીચે રહેલાના સર્વ કલ્પ એટલે સંકલ્પ પૂર્વક, કલ્પ એટલે સંકલ્પ, અને સંકલ્પ વૃક્ષ પણ કહી શકાય. આમ પોતાની નીચે રહેલા મનુષ્યના સંકલ્પ પૂર્ણ કરે, પણ સંકલ્પ થાય તો પૂર્ણ કરે, સંકલ્પ ના થાય તો, અથવા જો સંકલ્પ થાય એવો પૂર્ણ કરે તો. અંતેથી શુભ સંકલ્પ સાથે એ પૂર્ણ થાય, અશુભ સંકલ્પ સાથે એ પૂર્ણ થાય, એમાં વૈષમ્ય નથી. પેલાને કેમ તમે આવું કરો, બીજાને આવું? આપણે કલ્પવૃક્ષને પૂછી શકીએ કે કેમ પેલા તે હવે આ મોટર ગાડી આવીને પેલા આવું આપ્યું, તો કે એને જેવો સંકલ્પ કર્યો એ પ્રકાર આપ્યો. ટૂંકમાં એની જે વસ્તુ પ્રાપ્ત થઈ એ કાર્ય છે. એ કાર્ય ઉત્પન્ન આપણે સામગ્રી જોઈએ. સામગ્રીમાં અહીંયા શું છે? સંકલ્પ. તેમ ભગવાનની અભિવ્યક્તિ, ભગવાન અનુગ્રહ પ્રાપ્ત હોય શું છે? કાર્ય છે. એની માટે શું છે? પૂરતી સામગ્રી જોઈએ. કેવી સામગ્રી જોઈએ? અંતઃકરણ શુદ્ધિરૂપી સામગ્રી જોઈએ. અંતેથી એ સામગ્રીનો ભાવ અને ભાવ દર્શાવે છે, નહીં કે મારા રાગ દ્વેષ. ભગવાન કહે છે કે કોઈના પર અનુગ્રહ થતો હોય અને કોઈના પર અનુગ્રહ થતો ન જણાતો હોય તો એ સામગ્રી છે નથી, ભાવ ને ભાવ બતાવે છે. મને રાગ છે ને દ્વેષ છે એવું નથી બતાવતા. બહુ અગત્યની વસ્તુ છે. ઈશ્વરમાં રાગ દ્વેષ નથી. એ આપણા હૃદયમાં જેટલા ઊંચે ઉતરે એટલે ઊંચે આપણી પ્રસાદ બુદ્ધિ આવે તો ના આવે. નહીં તો આપણે ભગવાનને જયારે કઈ દોષ આપીએ એનો અર્થ એ તો કે આપણે ભગવાનમાં રાગ દ્વેષ છે એવું માની લઈએ છીએ. ભગવાનને દોષ આપીએ કે આટલું કહ્યું તોય ભગવાન કરતો નથી એમ જયારે કહીએ એનો અર્થ એ તો કે ભગવાનમાં આપણે કઈક રાગ દ્વેષનો આરોપ કરીએ જ છીએ. અંતેથી ભગવાનમાં રાગ દ્વેષ નથી એ વસ્તુ જેટલે ઊંચે આપણા મનમાં સ્થિર થાય એટલે ઊંચે આપણે જીવન સ્વસ્થ બને. એનો અમે શ્રદ્ધા તો આપણે એટલી નિરાશ થાય, આપણા હૃદયમાં નિરાશ જન્મે અને આપણને આશ્વાસન મળે. તો જ જો કોઈ વિકટ કે પછી વિષમ પરિસ્થિતિ હોય એનો તો જ આપણે સામનો કરી શકીએ, કે તો જ આપણે મનની સ્વસ્થતા જાળવી શકીએ. જ્યારે આપણે જાણીએ કે આની અંદર પણ મને સજા કરવાનો કોઈ હેતુ નથી, મારા પર અપકાર કરવાનો હેતુ નથી, મને નુકસાન કરવાનો હેતુ નથી, મારા પર મને સજા કરવાનો હેતુ નથી, પરંતુ બસ આ છે સ્વભાવથી છે અને એમાં કોઈ રાગ દ્વેષ નથી. એ જાતની જો આપણામાં આ વસ્તુ હોય તો વિપરીત સંજોગોમાં પણ આપણા મનની સ્વસ્થતા જાળવી શકે, ન જાળવી શકે. એટલે ભગવાનના આ બધું ભક્તિનું આવું એ પણ ભક્તિ જ થઈ. આ પ્રકારની શ્રદ્ધા એ પણ ભક્તિનો જ અંગ છે. શ્રદ્ધાવાન ભજતયોમાં, આમ જે શ્રદ્ધાપૂર્વક મારું ભજન કરે છે આ શ્રદ્ધા. તો એટલા માટે આ અધ્યાયમાં ઈશ્વરનું નિરૂપણ કરતા કરતા ભક્તિનું નિરૂપણ આપોઆપ જ થાય. કારણ કે ઈશ્વરની આ પ્રકારની સમજ એનું નામ જ ભક્તિ. અલ્ટિમેટલી છેવટે તો ભગવાનની આ પ્રકારની સમજ એનું નામ જ ભક્તિ. કારણ કે આપણો બધો વ્યવહાર હંમેશા આપણી સમજથી જ સંચાલિત થતો હોય છે. આપણો બધો વ્યવહાર આપણી સમજથી સંચાલિત થતો હોય છે. જે ક્ષણે જેવી આપણી સમજ એ ક્ષણે એવો આપણો વ્યવહાર. અને માટે આ સમજના સ્તર પર અહીંયા વાત થઈ રહી છે કે ઈશ્વરના સ્વરૂપને કેમ સમજવું, અને તો પછી ઈશ્વર સાથે જે વ્યવહાર થતો હોય એ વ્યવહાર આપોઆપ જ એ સમજને અનુરૂપ હોય. એટલે ભગવાન કહે છે આટલા શબ્દોમાં કે મારામાં કોઈ રાગ દ્વેષ નથી, રાગ દ્વેષ, પરંતુ મારા અનુગ્રહ માટે સામગ્રીની આવશ્યકતા છે અને એ સામગ્રી પ્રાપ્ત કરવાનું કાર્ય પુરુષાર્થ ભક્તનો છે. એટલા માટે મેં દરેક મનુષ્યને સ્વતંત્ર વિવેક બુદ્ધિ આપી છે, જેથી એ લોકો જીવનના અનુભવથી અને શાસ્ત્ર પણ આપેલા છે. ચાલો માત્ર વિવેક બુદ્ધિ આપે જરૂર નહીં, પરંતુ શાસ્ત્ર પણ આપેલું છે. અને તેથી
એ શાસ્ત્રના મદદથી દરેક મનુષ્ય પોતાની વિવેક બુદ્ધિથી યોગ્ય સામગ્રી ઉત્પન્ન કરી શકે અને મારી અભિવ્યક્તિ માટેની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહં. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્ય અસ્તિ ન મે પ્રિય અસ્તિ. પ્રાણીમાં હે અર્જુન, પ્રાણી માત્રમાં હું સમાન ભાવે રહ્યો છું, અર્થાત પ્રત્યેક પ્રાણીને મારો અનુગ્રહ સમાન ભાવે ઉપલબ્ધ છે. મારો અનુગ્રહ સર્વ પર સમાન રીતે છે. ક્યાંય મને કોઈ પક્ષપાત નથી, ક્યાંય દ્વેષ નથી કે ક્યાંક મારો અનુગ્રહ વધારે હોય, ક્યાંક મારો અનુગ્રહ ઓછો હોય. અનુગ્રહ મારું સ્વરૂપ છે. જેવી રીતે પ્રકાશવા કે ન પ્રકાશવું એને વડે સૂર્યનો કોઈ વિકલ્પ નથી. પ્રકાશ એ સૂર્યનું સ્વરૂપ હોવાને કારણે સૂર્ય પ્રકાશે જ. જો પ્રકાશવા માટે સૂર્ય કોઈ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો હોત તો એવું બને કે ક્યારેક સૂર્ય ન પ્રકાશે. અને એવો પ્રયત્ન કરવો પડે, પ્રયત્નમાં હંમેશા પરિશ્રમ રહ્યો હોવાને કારણે પછી ગણતરી થાય કે આ પ્રયત્ન કરું કે ના કરું, આ પ્રયત્નથી લાભ થશે કે નહીં થાય, અથવા હું જેને લાભ કરવા માંગુ છું એને લાભ થશે કે નહીં. એક પ્રયત્ન થતો બધી ગણતરી આવે, નહીં તો ના આવે. જો તેથી પ્રકાશવા માટે સૂર્યએ પ્રયત્ન કરવો પડતો હોય તો શક્યતા છે. સ્વામી જેમ કે ભગવાન સમગ્ર જગતનું પાલન કરે છે, તો સમગ્ર જગતનું પાલન કરનાર ભગવાન જે નારાયણ છે, એ નારાયણનું ચિત્ર કેવું છે તો કે પોતાની શેષ શૈયા પર તો યોગ નિદ્રામાં જ વિરાજમાન છે. ટૂંકમાં કોઈ પ્રકારનો પ્રયત્ન